Hi, Dhruti. You're on mute. I'm good. It's long time. Yes, it's long time. આજે તમારું સેશન હતું ને એટલે કમ્પલસરી સાંભળવું જ પડે. I'm delighted. એટલી સારી વસ્તુ સ્કીપ ના કરાય ને. Agreed. ચાલુ થયું છે કે નથી થયું? No, I don't know. Actually, I'm waiting for Namrata or some coordinator to come in. I'm ready, but I don't know. નમ્રતા કે પેલા મેડમ કે કોઈ દેખાતું નથી. મને એમ છે ચંદ્રેશ્વરે આપું માસાવડા બનાવ થોડીક વાર આપું. Sandeep ji, good morning. Oh, Lalit sir. Hi, how are you, sir? Nice to see you after long. Thank you so much, sir, but we can't see you. સર કેમેરા ઓન કરો. Hi. Just, I was waiting for some other call and I was having the time between 11 to 12. So I thought that let me take the opportunity to listen your Fantastic. sweet. Fantastic. અને એમાં આજે જે સબ્જેક્ટ ઉપર વાત થવા જઈ રહી છે ને તમારું જોઈન થવું એ બહુ મોટો સંયોગ છે. થવું જ જોઈતું હતું because you already in the path of manifestation. Yeah. The topic is excellent. Book is excellent. Yes. એટલે લલિત સર મેં ધનદીપભાઈ ને જ કીધું મેં તમારું સેશન મિસ ના કરે ગમે તે થાય. મને ઓચિંતાનું ધ્યાન ગયું, હું જોતો હોઉં પણ આજે હમણાં ઓફિસે બેઠો હતો ને ધ્યાન ગયું ને મારે છે ને એક ભાઈ આવવાના હતા ને મારે એક ઓનલાઈન મીટિંગ પણ છે તો મેં કીધું અત્યારે હજી કોઈ ડિસ્ટર્બ નથી કરતું તો મને મજા છે. મેં કીધું ચલો. નહીં સર, અને તમે આવ્યા છો એટલે નમ્રતા અને શોધક પરિવારને આપણે રિક્વેસ્ટ કરીએ કે ફરી વખત જે વન ઓન વન કર્યું હતું ને એ ટાઈપનું સેશન રાખવામાં આવે. સાચી વાત છે. નમ્રતા કર કઈક જરૂર. નમ્રતા, ગુડ મોર્નિંગ, કેમ છો? ગુડ મોર્નિંગ સર, કેમ છો? મજા હા, એકદમ મસ્ત. ચાલે. ઓહો, આજે બધા માનવંતા વક્તાઓ જોડાયેલા છે. ઓહો, નમસ્કાર. ટોપિક એવો રાખ્યો છે ને એટલે પીપલ આર એટ્રેક્ટેડ. અને એમાં ખાસ સ્પેશિયલ બહુ સારો લલિત સર નું ને બધાનું હોય ને એટલે મિસ જ ના કરાય, ગમે ત્યાંથી જોઈન થઈ જ જવું પડે. એકચ્યુઅલી ધનદીપ સરે ઓપ્શન્સ આપેલા હતા 4 થી 5 કે કઈ બુક રાખી શકાય તો પહેલી પ્રાયોરિટી આ જ હતી કારણ કે અત્યારે બહુ ટ્રેન્ડી છે શોધકમાં, એમ બધા બહુ રીડ કરે છે આ બુક મેનિફેસ્ટ. અત્યારે અમારી ઇશ્યુમાં જ છે, મારે ખુદને જોઈતું તો થોડું કન્ટેન્ટ માટે પણ ઇશ્યુમાં છે અત્યારે. નમસ્કાર. અમે બધા એ ડિસ્કસ કરતા હતા નમ્રતા કે હવે પેલું જે રાજકોટ શહેરની અંદર જે વન ઓન વન સેશન રાખ્યું હતું ને એ બધા મિસ કરે છે. હા, એ પાછું ફરીથી રાખવું જોઈએ. ના, એ પાછું આપણે રાખીએ. પાછી મીટ નું આયોજન કરીએ નમ્રતા. એ 2 વર્ષ પૂરા થયા ત્યારે રાખ્યું તો હવે પાછા આપણે 3 વર્ષનું પાછું રાખીએ ગેટ ટુગેધર. ચાલો સ્ટાર્ટ કરીએ ધનદીપ સર નું. વર્ષે એકવાર રાખીએ ને તો બી સારું છે, બધા મળીએ. જી, હું નમ્રતા શ્રી અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ તેમજ શોધક પરિવાર તરફથી સૌ શ્રોતા મિત્રો તેમજ આજના વક્તા શ્રી ધનદીપ રાજ્યગુરુ સરનું અત્રે હાર્દિક સ્વાગત કરું છું. આપણું ટ્રસ્ટ કે જે વર્ષોથી સેવાના કાર્યો કરતું આવ્યું છે, જેમાં હાલના આ વ્યસ્ત સમયમાં લોકો પાસે લાઇબ્રેરીએ જવાનો સમય નથી, એવામાં લોકો સુધી જ્ઞાનની ગંગા નિરંતર વહેતી રહે એવા એકમાત્ર હેતુથી શોધકની ટીમ હાલ કાર્યરત છે.
હાલના ડિજિટલ યુગમાં આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આ ટેકનોલોજી એ પુસ્તકો ઉપર હાવી થતી જાય છે. કારણ કે અત્યારે લોકો પ્રશ્નો ગુરુને પૂછવાને બદલે ગૂગલને પૂછે છે. એવામાં અમારી શોધક ટીમ આપના વાંચન રસને જીવંત રાખવા હંમેશા તત્પર હોય છે. આપને મનગમતા પુસ્તકો આપના સુધી અમે નિઃશુલ્ક પહોંચાડીએ છીએ. અને આ ટ્રસ્ટનો વિચાર સૌપ્રથમ આવ્યો શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી હંસિકાબેન મણિયાર અને તેમને વાચા આપી તેમના જ સુપુત્ર હર્ષલભાઈ મણિયાર. તો આવી સુંદર પ્રવૃત્તિ શરૂ કરવા બદલ હું શ્રી હંસિકાબેન મણિયાર તેમજ હર્ષલભાઈ મણિયારને પ્રણામ કરું છું અને ખરા હૃદયથી તેમનો આભાર વ્યક્ત કરું છું. આપણે સૌ જાણીએ છીએ તે મુજબ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થના દ્વારા કરતા હોઈએ છીએ. તો આવી જ સુંદર પ્રણાલીને અત્રે જાળવી રાખતા આજે પણ આપણે પ્રાર્થનાથી સુંદર શરૂઆત કરીશું. તો વિનંતી છે સૌ કોઈ મિત્રોને કે બધા મારી સાથે જોડાશે. ધ્રુતિબેન. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજના આપણા વક્તા અને આપણા શોધકના વક્તા ધનદીપ સર રાજ્યગુરુ, જેઓ એક અનુભવી બિઝનેસ ટ્રાન્સફોર્મેશન અને HR પ્રોફેશનલ છે, જેમને વૈશ્વિક સ્તરે 15 વર્ષનો અનુભવ છે. તેમના વ્યવસાયિક પ્રવાસ સાથે તેમને વૈદિક વિજ્ઞાન, હિન્દુ પૌરાણિક સાહિત્ય, વાસ્તુશાસ્ત્ર, ટેરોટ અને રુદ્રાક્ષમાં ઊંડો રસ છે. એક ઉત્સાહી વાચક અને જીવનભર શીખનાર તરીકે તેઓ માને છે કે પુસ્તકો આત્મ અન્વેષણ અને પરિવર્તન માટે શક્તિશાળી સાધન છે. મેનિફેસ્ટ 7 સ્ટેપ્સ ટુ લિવિંગ યોર બેસ્ટ લાઈફ. આ પુસ્તક તેમના જીવનમાં એક મોટું પરિવર્તનકારક બની ચૂક્યું છે અને આ પુસ્તકની પ્રેરણાથી તેઓ આ જ્ઞાનને બધાની સાથે વહેંચી રહ્યા છે. શોધક સાથે વર્ષોથી જોડાયેલા તેઓ સતત વાંચે છે, લખે છે અને લોકોના પુસ્તક અને વાંચન રસને જીવંત રાખવા માટે વાંચનની મૂળ જડોને ફરી શોધવામાં પ્રેરિત કરે છે. તો આજનું આપણું પુસ્તક છે મેનિફેસ્ટ, જેના લેખક છે રોક્સી નકુસી. રોક્સી નકુસી એક પ્રખ્યાત સ્વ-વિકાસ કોચ, પ્રેરણાદાયી વક્તા અને મેનિફેસ્ટેશન નિષ્ણાત છે, જેઓ વૈશ્વિક સ્તરે તેમના વેલનેસ અને પર્સનલ ગ્રોથ માટેના સશક્તિકરણ કાર્ય માટે પણ જાણીતા છે. શું તમે મેનિફેસ્ટના જાદુને અજમાવવા, તેને અનુભવવા અને તેનાથી તમારી અમર્યાદિત ક્ષમતાઓને કામે લગાડવા માટે આજે તૈયાર છો? આ પુસ્તક કોઈ પણ વ્યક્તિ જે પોતાના જીવનમાં શક્તિનો અનુભવ અને ક્ષમતા મેળવવા માંગે છે તેમના માટે અનિવાર્ય છે. તમે મેનિફેસ્ટ કરવાની સાચી કળા ફક્ત 7 સરળ પગલાઓ દ્વારા આત્મસાત કરી શકો છો અને તમારા સપનાનું જીવન મેળવી શકો છો. મેનિફેસ્ટિંગ એ વિજ્ઞાન અને જ્ઞાનનું અદ્ભુત સંયોજન ધરાવનાર સ્વ-વિકાસ માટેનો એક ઊંડો અભ્યાસ છે, જે તમને તમારા લક્ષ્યો હાંસલ કરવામાં, સ્વ-પ્રેમ વિકસિત કરવામાં અને તમારું શ્રેષ્ઠ જીવન મેળવવા માટે તમને સક્ષમ બનાવશે. તો આવો મિત્રો, હવે વધુ હું ન બોલતા આપણે આજના વક્તા ધનદીપ સર પાસેથી જ આ પુસ્તક વિશે વધુ જાણીશું. અને સૌ કોઈ મિત્રોને ખરા હૃદયપૂર્વક આવકારું છું. અને આપણે જોવા જઈએ તો આજે ઘણા બધા આપણા પૂર્વ વક્તાઓ જોડાયેલા છે. સૌરભ સર જોડાયેલા છે, ધ્રુતિ મેમ, પછી આપણા લેખક રાહુલ સર અને બાકી બધા શોધકના માનવંતા વાચકો તેમજ લેખકો બધા જોડાયેલા છે. તો સૌ કોઈ મિત્રોનો અત્યારે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હવે ધનદીપ સર આગળ કન્ટિન્યુ કરશે. થેન્ક યુ નમ્રતા ફોર વર્સટાઇલ સ્ટાર્ટ. બહુ સરસ શરૂઆત કરી. આજે દરેકને શરૂઆત કરતા પહેલા કહેવાની ઈચ્છા થાય છે કે રાધાષ્ટમી છે.
વિશ્વનો અને યુનિવર્સનો આજનો એક એવો સંયોગ છે, આજના દિવસની એટલી બધી મહત્વતા છે કે મેનિફેસ્ટેશન માટે રાધાથી ઉત્તમ ઉદાહરણ આ પૃથ્વી અથવા તો આ બ્રહ્માંડની અંદર કઈ હોય જ ના શકે, કારણ કે યોગ માયાનું સૌથી પૂર્ણ સ્વરૂપ જેને રાધા કહેવામાં આવ્યું. વૃંદાવન એક એવું એપિસેન્ટર બન્યું કે જે મલ્ટી ગેલેક્સીનું પોર્ટલ બન્યું, એનું પણ ક્રેડિટ રાધાને જાય છે. અને આજની તારીખે દરેક યુગની અંદર રાધા એક એવો સબ્જેક્ટ રહેલો છે, એક એવું વ્યક્તિત્વ રહેલું છે, એક એવું વિજ્ઞાન રહેલું છે કે જે મેનિફેસ્ટેશનની પાછળ બહુ મોટો ફાળો ભજવે છે. તો એને યાદ કરીને રાધાષ્ટમીની સૌને શુભકામના પાઠવું છું. શોધક પરિવાર, અરવિંદ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ ને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમણે મને મોકો આપ્યો ફરી વખત અહીંયા અમારી વસ્તુઓ રજૂ કરવાનો. અતિ ઉત્તમ બુકની આજે રજૂઆત છે, તો લેટ મી શેર માય સ્ક્રીન, જેથી કરીને દરેકને મેં થોડું ઘણું જે તૈયાર કર્યું છે એ જોવાનો લાવો મળે. I hope કે my screen is visible, Namrata. Perfectly. Fantastic. તો મેનિફેસ્ટ એક એવા સમયે લખાયેલી બુક છે કે જે સમયે જનરલી બે એવી પરિસ્થિતિ હોય છે જ્યારે માણસના જીવનમાં પ્રવેશે ત્યારે કંઈક ને કંઈક આવિષ્કાર થતો હોય છે. એક છે એક્સ્ટ્રીમ પોઝિટિવ, એક્સ્ટ્રીમ પોટેન્શિયલ, અને એક છે એક્સ્ટ્રીમ નેગેટિવ. એની વચ્ચે ક્યારેય આવિષ્કાર થતા નથી હોતા. તો નીડ એક જનની બની જાય છે કોઈ પણ વસ્તુનું ઇન્વેન્શન પાછળ. એવી જ કંઈ ઘટના રોક્સીના જીવનમાં બની અને એને નક્કી કર્યું કે મારે દુનિયાને મારું પોતાનું જે રિસર્ચ વર્ક છે એને તૈયાર કરીને એટલા શોર્ટ વેમાં, સિમ્પલ વેમાં બતાવવું છે કે આ પૃથ્વી પર જીવવા માટેનો સૌથી સરળમાં સરળ કોઈ રસ્તો હોય તો એ શું છે, અને એ તમારી સામે જ આજે મેનિફેસ્ટ ધ 7 સ્ટેપ્સ ટુ લિવિંગ યોર બેસ્ટ લાઈફ. હું જનરલી 11:40 સુધી આને સ્ટ્રેચ કરવાની કોશિશ કરીશ. એની પછી વી વિલ ટેક ક્વેશ્ચન આન્સર્સ, બીકોઝ આઈ એમ શ્યોર દરેકને કંઈક ને કંઈક પોતાના જીવનમાં મેનિફેસ્ટેશન, અધરવાઇઝ ચમત્કાર, અધરવાઇઝ પોતાના જીવનમાં કંઈક સારું, કંઈક ખરાબ ને કઈ રીતે રિપેર કરી શકાય એને રિલેટેડ ક્વેશ્ચન હશે. તો મારી રિક્વેસ્ટ એ છે કે મારો ડાયલોગ પૂરો થાય ઇન બિટવીન તમે તમારા ક્વેશ્ચન્સ નોટ ડાઉન કરો, સજેશન નોટ ડાઉન કરો, એન્ડ પ્લીઝ કમ અપ સો દેટ આપણે મોનોલોગ કરી શકીએ. સર્વપ્રથમ આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ કે રોક્સી નાફોસી જે છે એ વ્યક્તિ કોણ છે. તો મેઇનલી એવું છે કે શી ઇઝ અ વેરી યંગ રાઇટર એન્ડ ઓથર, જેને સેલ્ફ ડેવલપમેન્ટ કોચ અને આગળ જતા આ બુક જ્યારે વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ત્યારે ક્વીન ઓફ મેનિફેસ્ટિંગ તરીકે એને નવાજવામાં આવ્યા. એનું રીઝન એવું હતું કે એમણે આની અંદર જે વસ્તુ લખીને આપી છે એકચ્યુઅલી છે ને એક જાતનો અર્ક છે. મતલબ તમારે છે ને એક સાથે 10 સફરજન ખાવાની જરૂર નથી. તમે ખાલી સફરજનનું સિમ્પલ 1 કપ જ્યુસ પી લેશો તો તમને 10 સફરજનની એનર્જી આવી જશે. તો એ લેવલનો અર્ક એમણે મેનિફેસ્ટેશન રિલેટેડ વિજ્ઞાનનો આમાં કાઢીને આપ્યો છે. એની સાથે ઘણી બધી અધર એક્ટિવિટીઝ કરે છે જે ઓલરેડી નમ્રતાએ જણાવી. વધારે ત્યાં ટાઈમ સ્પેન્ડ ના કરતા આપણે આગળ જઈએ. સો ધ થિંગ ઇઝ કે બધાને ક્વેશ્ચન સિમ્પલ એવો આવે પોતાના મનમાં કે મેનિફેસ્ટેશન છે શું. તો એની જે એમણે વ્યાખ્યા આપી છે આ બુક તરફથી આપણને જે જાણવા મળે છે, અને જે યુનિવર્સમાં પણ આ જ વસ્તુ ચાલે છે. ભગવાન કૃષ્ણએ છે ને એક વસ્તુ સરસ કીધેલી છે કે લો ઓફ કર્મ અને લો ઓફ એટ્રેક્શન છે ને સાઈડ બાય સાઈડ કામ કરે છે. અને બીજા નંબરની વસ્તુ એવી છે કે પૃથ્વીનું ચાલક બળ છે ને ગુરુત્વાકર્ષણ બળ છે. એટલે એનો મતલબ એવો થયો કે તમારા મન, કર્મ અને વચનથી તમે કોઈ પણ વિચાર જો પૃથ્વી ઉપર તમે ફેંકો છો અથવા તો નાખો છો, અધરવાઇઝ તમે સર્ક્યુલેટ કરો છો, તો એ એનાથી બમણી સ્પીડમાં તમારા તરફ પાછું આવશે. દેટ મીન્સ કે તમે કોઈ માણસ છે એ જો કન્ટિન્યુ એવું વિચારે કે યાર આજે ઓફિસ જવું પડશે, આજે કામ ધંધો કરવો પડશે, આજે હું મૂડમાં નથી, દરરોજ આની આ જ લાઈફ છે, આ જ વસ્તુ છે, તો એ દિવસે એની સાથે એવી ઘટનાઓ ન બનવાની હોય ને છતાં પણ એવી જ ઘટનાઓ બનશે. એ બહાર નીકળશે તો કાં ગાડીનું પંચર થઈ ગયું હશે, કાં ગાડી સ્ટાર્ટ નહીં થાય. આગળ જશે તો રેડ લાઇટ જ્યાં નહીં આવતી હોય ત્યાં એને ટ્રાફિક સિગ્નલમાં ઊભા જ રહેવું પડશે. જેટલા સિગ્નલ આવશે બધા રેડ થઈ જશે. એની પછી ઓફિસે જશે, ન થવાના બધા જ કામ થશે. એટલે અલ્ટિમેટલી છે ને એટ ધી એન્ડ છે ને એને એ જ વસ્તુ મળશે કે જે એને સવારે પ્રિડિક્ટ કરી હતી, અધરવાઇઝ એક દિવસ પહેલા પ્રિડિક્ટ કરી હતી.
મેસેજ એ છે કે પૃથ્વી અને યુનિવર્સનો જે લો છે ને એ પોઝિટિવ ને નેગેટિવ ને ડિફાઇન નથી કરી શકતું. તમે જે મોકલશો ને તમારા તરફ પાછું આવશે. એટલે તમે તપ, જપ, દાન, ધર્મ આ દરેકની વ્યાખ્યા જોશો ને તો હિન્દુ ધર્મની અંદર, હિન્દુ માઇથોલોજીની અંદર બહુ સરસ રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે તમે જે મોકલશો ને એ જ વસ્તુ બમણી સ્પીડમાં વાંચી આવશે. તમે પોઝિટિવ મોકલશો તો એટલી જ બમણી સ્પીડમાં આવશે, તમે નેગેટિવ મોકલશો તો એ જ આવશે. પણ દરેક માણસ છે ને એવું વિચારતો હોય છે કે મારી સાથે જે ઘટના બને છે ને એ મારા પ્રમાણે પરફેક્ટ હોવી જોઈએ. એ છે ને અહીંયા મેનિફેસ્ટેશન થી તમે સમજી શકશો કે ડિફાઇન્ડ એઝ અ મેથડ ઓફ એટ્રેક્ટિંગ વોટ યુ વોન્ટ બાય અલાઇનિંગ થોટ્સ. તમારે શું જોવે છે એ પહેલા તમને ક્લેરિટી હોવી જરૂરી છે. માણસને એ જ ખબર નથી હોતી કે એને જોવે જ શું. એને ખાલી એટલી જ ખબર હોય નીડ અને વોન્ટ. તરસ લાગી છે, પાણી પીવું છે, પણ કયું પાણી પીવું? ગંગાનું પાણી પીવું છે, નોર્મલ પાણી પીવું છે, બિસ્લેરીનું પીવું છે, પેક વોટર પીવું છે, માટલાનું પીવું છે? કારણ કે યુનિવર્સલ લો આ પ્રમાણે કામ કરે છે. એ ડીકોડિંગ અને ફ્લો ચાર્ટમાં કામ કરે છે. બીજું છે ઇમોશન્સ. તમારા ઇમોશન્સ એ પર્ટિક્યુલર વસ્તુ કે વ્યક્તિ માટે કેવા છે, અધરવાઇઝ તમારું એ મેનિફેસ્ટેશન શેની માટે છે. એન્ડ બિહેવિયર્સ, તમારું પછી એક્શન. બિહેવિયર મીન્સ એક્શન. તમે એની માટે એક્શન શું લીધી? થ્રુ અ પોઝિટિવ માઇન્ડસેટ. જે મેં પહેલા પણ કીધું કે વિચારની ગતિ જે છે એ જેટલી પોઝિટિવ હશે એટલું બમણી સ્પીડથી પાછું આવશે. રૂટેડ ઇન ધ લો ઓફ એટ્રેક્શન. એ એકચ્યુઅલી રૂટ છે લો ઓફ એટ્રેક્શનનું. ઇન શોર્ટ, તમે શું થોટ લીધી એની ઉપર ઇમોશન શું છે અને બિહેવિયર તમારા શું છે એના બેઝ ઉપર તમારા જે પોઝિટિવ માઇન્ડસેટ છે એના થ્રુ એ વસ્તુ તમારી સામે આવીને ઊભી રહેશે. પ્રેઝન્સ મેનિફેસ્ટેશન એઝ અ બ્લેન્ડ ઓફ સાયન્સ એન્ડ વિઝડમ, અ સેલ્ફ ડેવલપમેન્ટ ફિલોસોફી that empowers you to live your best life. આ એક એવી વસ્તુ છે કે તમે એને પ્રેક્ટિસમાં લાવશો ને તો તમારું જીવન છે ને એ કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ સંજોગની અંદર બ્લીસફુલ થઈ જશે. તમને એવું જ ફીલ થશે કે હું સ્વર્ગમાં જ છું, મારે ક્યાંય જવાની જરૂરત નથી. બટ ધ થિંગ ઇઝ દેટ કે આને પ્રેક્ટિસમાં લાવવું પડે છે. એ ઓટોમેટિક થતું નથી. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ બુક સ્ટ્રક્ચર. આ બુકની જે જર્ની છે, એનો જે પ્લોટિંગ છે, કઈ રીતે કરવામાં આવ્યું છે. આમાં છે ને 4 પ્રકારના એક્ટ નજરે પડે છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એની પછી ટ્રાન્સફોર્મેશન ફ્રેમવર્ક આવે છે કે 7 સ્ટેપ શું છે, પછી ઇન્ટિગ્રેશન આવે છે કે એને તમે લાઈફમાં કેવી રીતે લાવી શકો, અને એની પછી છેલ્લે જે રિઝોલ્યુશન, જેને આપણે ક્લાઇમેક્સ કહીએ છીએ, અધરવાઇઝ કન્ક્લુઝન કહીએ છીએ બુકનું, કે આ બુક તરફથી તમને એકચ્યુઅલમાં શું શીખવા મળે છે. મેં થોડુંક એને બ્રેકડાઉન કર્યું છે. ઇફ યુ વોન્ટ તો હું આને થોડુંક ઝૂમ ઇન કરી આપું. હાજી. સો રોક્સી નો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એવું કહેવા માંગે છે, રોક્સી ઇન્ટ્રોડ્યુસ હર ઓન સ્ટ્રગલ્સ વિથ સેલ્ફ વર્થ, મેન્ટલ હેલ્થ અને એડિક્શન. એટલે અહીંયા એક કેચ એવો છે કે જે વ્યક્તિ પોતે લખે છે ને, વ્યક્તિ પોતે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છે. એના લીધે એ છે ને વાચકોને અને રીડર્સને કનેક્ટ કરે છે. કોઈ માણસ ખરેખર એ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યું હોય અને તમે એની પાસેથી સજેશન લ્યો, એ વસ્તુ આખી અલગ જ હોય છે. એ વસ્તુ અહીંયા આપણને દેખાય છે. She frames manifestation as the philosophy that transformed her life. એ કઈ તકલીફોમાં હતી અને મેનિફેસ્ટેશન થ્રુ એ કઈ રીતે બહાર આવી, એ વસ્તુ છે. Defines manifestation not as magic but as a practice that combines science, psychology and a mindset. ઘણા લોકો છે ને અહીંયા કન્ફ્યુઝ થાય છે. માણસો મેનિફેસ્ટેશન ને મેજિક સમજી બેઠા છે, બટ એવું નથી. પણ પોઈન્ટ એ છે કે જો તમે એ વિજ્ઞાન, સાયકોલોજી એટલે કે મેન્ટલ સાયન્સ, સબકોન્શિયસ માઇન્ડ અને માઇન્ડસેટ, આ 3 વસ્તુને જો કમ્બાઈન કરીને મેનિફેસ્ટેશન થ્રુ તમે જીવન જીવવાનું શરૂ કરશો તો એવી પોસિબિલિટી 100% છે કે દરેક દિવસ તમને કંઈક ને કંઈક ચમત્કાર આપીને જાય, જે તમે ક્યારેય એક્સપેક્ટ પણ નથી કર્યો. સો દેટ ઇઝ ધ સાયન્સ ઓફ મેનિફેસ્ટેશન. 7 સ્ટેપ્સ એક્ટ 2 માં એને ડિસ્ક્રાઇબ કર્યા છે, ધ ટ્રાન્સફોર્મેશન ફ્રેમવર્ક. સો ધીસ ઇઝ ધ કોર સ્ટોરી લાઇન ઓફ ધ બુક. ઈચ ચેપ્ટર ઇઝ અ સ્ટેપ ઇન ધ જર્ની, જે આપણે આગળ ડિટેલમાં ડિસ્કસ કરશું. બટ મેઇનલી ઇન અ નટશેલ તમે જોવા જાઓ તો ફર્સ્ટ થિંગ ઇઝ દેટ બી ક્લિયર ઇન યોર વિઝન, રિમૂવ ફિયર એન્ડ ડાઉટ, અલાઇન યોર બિહેવિયર, ઓવરકમ ટેસ્ટ ફ્રોમ ધ યુનિવર્સ, એમ્બ્રેસ ગ્રેટિટ્યુડ વિધાઉટ કેવિએટ્સ, ટર્ન એનવી ઇન્ટુ ઇન્સ્પિરેશન, ટ્રસ્ટ ઇન ધ યુનિવર્સ. એટલે ઇન શોર્ટ તમે જોવા જશો ને તો આમાં અગેન 3 વસ્તુ આવે છે. ધ સાયન્સ, that is NLP, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ, સેકન્ડ ઇઝ સાયકોલોજી એન્ડ થર્ડ ઇઝ માઇન્ડસેટ. આ 3 વસ્તુનું જો કોમ્બિનેશન પરફેક્ટ છે then you need not to worry. ઇન્ટિગ્રેશન. તો રોક્સીએ શું કર્યું છે કે અમુક એક્સરસાઇઝ, જર્નલિંગ અને અફર્મેશન જે છે એમાં પ્રોવાઈડ કરેલા છે કે જેના થ્રુ માણસને એક મોટિવેશન મળે, ઝીલ મળે, એક એક્સરસાઇઝ મળે, એક વર્કબુક મળે, અધરવાઇઝ એને એક આઈડિયા મળે કે ભાઈ મારે દરરોજ આ વસ્તુને જો મારા જીવનમાં ઘડવી હોય તો હું કઈ રીતે લાવી શકું.
she emphasizes the blend of mindset plus habits. એટલે કે મેનિફેસ્ટેશન વર્ક્સ ઓનલી વેન થોટ્સ એન્ડ એક્શન અલાઇન્સ. આ પણ એક કેચ છે અહીંયા કે ખાલી વિચારવાથી કોઈ વસ્તુ નહીં થાય. તમારા થોટ્સ અને એક્શનનું જો અલાઇનમેન્ટ હશે તો જ એ વસ્તુ એ પ્રમાણે થશે. અધરવાઇઝ વસ્તુ શું થશે, થોટ્સ હશે પણ એક્શન અલાઇનમેન્ટમાં નહીં હોય તો પણ નહીં થાય. થોટ્સ નથી અને એક્શન કરો છો તો પણ નહીં થાય. એટલે મોટા ભાગે જે માણસોને મેનિફેસ્ટેશનમાં પ્રોબ્લેમ પડે છે ને એ અહીંયા છે. એ લોકોનું થોટ્સ અને એક્શન કઈ રીતે અલાઇન કરવા ત્યાં માણસો કન્ફ્યુઝ છે. રીડર્સ આર એન્કરેજ ટુ બિલ્ડ લોંગ ટર્મ રિઝાઇલન્સ, સેલ્ફ બિલીફ અને ઇન્ટેન્શનલ લિવિંગ. અહીંયા રોક્સી છે ને એવું કહેવા માંગે છે કે તમે આજે વૃક્ષ વાવશો અને કાલે તમને એનું ફળ મળશે એવું જરૂરી નથી. એટલે તમારે એટલું પેશન્સ, પોતાની અંદર વિશ્વાસ અને લોંગ ટર્મનું રિઝાઇલન્સ રાખવું બહુ જરૂરી છે કે ભાઈ મેં આજે વૃક્ષ વાવ્યું છે તો એનું જો જતન કરીશ તો 100% એક દિવસ એમાં ફળ પાકશે નહીં, મને મળશે જ. પણ એ તમારા થોટ્સ અને એક્શન અલાઇન હશે તો થશે. અહીંયા પણ એક કેચ એવો દેખાડવામાં આવ્યો છે કે મોટા ભાગે માણસો મેનિફેસ્ટેશનમાં ફેલ એટલે જતા હોય છે કારણ કે માણસો એવું એક્સપેક્ટ કરે છે કે મેં આજે વાવ્યું અને મને કાલે મળે. એ રીતે આમાં થતું નથી. એ રીતે યુનિવર્સ કામ નથી કરતું. The resolution. The book closes with the message that anyone can manifest their best life by living with clarity, gratitude and faith. આ ત્રણ એવા પિલર છે જેના થ્રુ એક એવી ટીપોય ઊભી થઈ શકે કે જેના થ્રુ માણસ કોઈ પણ પ્રકારની સારામાં સારી મેનિફેસ્ટેડ લાઈફ જીવી શકે. Roxy shares that manifestation is not just about achieving material success. It's about inner peace, purpose and self empowerment. અહીંયા પણ એક બહુ સરસ કેચ આપવામાં આવ્યો છે કે મોટા ભાગે શું થતું હોય છે કે આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ની વચ્ચે જે નીડ અને વોન્ટ્સ ની વચ્ચે જે જિંદગી છે ને માણસો એ જિંદગી જીવવાની કોશિશ કરે છે કે ભાઈ મારી પાસે આ નથી, મારી પાસે તે નથી, મને આ મળી જવું જોઈએ, મને તે મળી જોઈએ. એ બધું જ મટીરિયલ છે ને બધું એક્સપાયરી ડેટ સાથે આવે છે. એટલે એક દિવસ એ બધાની એક્સપાયરી નક્કી છે. બટ પોઈન્ટ એ છે કે ઇનર પીસ એ જરૂરી છે, પર્પસ જરૂરી છે, સેલ્ફ એમ્પાવરમેન્ટ જરૂરી છે. આ બધી એવી વસ્તુ છે ને જે શાશ્વત છે, જેનો ક્યારેય નાશ નથી થવાનો. માણસ જો અંદરથી સુખી છે ને તો એને બહાર સુખ શોધવાની જરૂરત નહીં પડે. તો એ જે રિઝોલ્યુશન છે એ અહીંયા બતાવવામાં આવ્યું છે. અહીંયાથી બુકની મોટાભાગની જર્ની પૂરી થાય છે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ સર્ટેન ડીકોડ જે મેં આજના સેશન માટે કર્યું છે. સો મેનિફેસ્ટેશનમાં મેઇન અહીંયા જે કેચ એમણે જે આપ્યો છે એવો છે કે 7 મેનિફેસ્ટેશન સ્ટેપ્સ. અને ધીરે ધીરે ડીકોડ કરીએ. સો બી ક્લિયર ઇન યોર વિઝન. અહીંયા હું લોકોને એ જ જણાવવા ઈચ્છું છું કે મોટાભાગે વસ્તુ કેવી થાય છે કે માણસોને આપણે એમ પૂછીએ ને ભાઈ તમારું મેનિફેસ્ટેશન શું, તમારે શું કરવું છે, તમારી શું ઈચ્છા છે. તો લેટ્સ સે એક્ઝામ્પલ કે કોઈ એવું કે ભાઈ મારે ઉડવું છે, મારે બહાર જવું છે, મારે ફરવા જવું છે, મારે કોઈ જગ્યા એક્સપ્લોર કરવી છે. હવે આપણે એને ડીકોડ પૂછીએ કે ઓકે ભાઈ વિઝન અન્ડરસ્ટેન્ડ, ભાઈ વિઝન છે શું? ત્યાં માણસ અટકી જાય છે. ઉડવું છે તો કેટલા ફીટ ઉડવું છે, શું કામ ઉડવું છે, ક્યાં ઉડવું છે, ઉડીને ક્યાં જવું છે, કઈ રીતે જવું છે, કોઈ જગ્યાએ બહાર જવું છે, કઈ રીતે જશો, વોટ્સ ધ પ્લાન. એનું ડીકોડ જે છે એ માણસોની પાસે મિસિંગ હોય છે મોટા ભાગે. એટલે એને કારણે શું થાય, તમારો પહેલું સ્ટેપ જ જો ક્લિયર નથી અને પછી માણસ એમ કે એટ ધી એન્ડ માથું પકડીને કે મેનિફેસ્ટેશન તો મેં બહુ કર્યું પણ રિઝલ્ટ આવ્યું નહીં, એ રિઝલ્ટ નહીં આવે. ધ રીઝન ઇઝ ધેટ કે વિઝન છે પણ ક્લેરિટી મિસિંગ છે. એટલે એ જરૂરી છે. આજથી દરેકને રિક્વેસ્ટ છે કે તમે તમારા જીવનમાં કંઈ પણ મેનિફેસ્ટ કરવા ઈચ્છો છો, તમે તમારું વિઝન ને ક્લેરિટી છે ને એનો બ્લેન્ડ બનાવો. તમે જે એક્સપેક્ટ કરો છો ને એને વિચારો 2 મિનિટ માટે, નોટ ડાઉન કરો, રફ વર્ક કરો અને ક્લેરિટી લાવો કે આ વિઝન છે શું અને એને હું કઈ રીતે પાર પાડવા માંગુ છું. સેકન્ડ ઇઝ રિમૂવ ફિયર એન્ડ ડાઉટ. આ સેકન્ડ સ્ટેપ એની માટે આપવામાં આવ્યું છે કે તમે જ્યારે કોઈ પણ પ્રકારનું વિઝન નક્કી કરો ને ત્યારે હંમેશા આ બે એવી વસ્તુ છે કે જે બાય ડિફોલ્ટ માણસને જોઈતી હોય કે ના જોઈતી હોય પણ એની અંદર પ્રવેશ કરી જાય. એટલે મેનિફેસ્ટેશનનો એક એવો ડાર્ક સાઇડ છે એને રિમૂવ કરવા સિવાય કોઈ ઓપ્શન નથી. જ્યાં સુધી તમે એને રિમૂવ નહીં કરો ત્યાં સુધી પ્રોબ્લેમ નહીં થાય. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ લોકેશન ઉપર જવું, ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ માટે, જોબ માટે ઇન્ટરવ્યુ દેવા માટે જવું, ફર્સ્ટ ટાઈમ કોઈ નવા બિઝનેસની શરૂઆત કરવી, ફર્સ્ટ ટાઈમ કોઈ નવા કસ્ટમરને મળવું, કોઈ નવા ક્લાયન્ટને મળવું, ફર્સ્ટ ટાઈમ કોઈ સ્ટ્રેન્જરને મળવું, ફર્સ્ટ ટાઈમ કોઈ મીટિંગમાં જવું. દરેકનો ફર્સ્ટ ટાઈમ હોય છે.
પણ મોટા ભાગે એવું હોય છે દરેકની માટે અલગ અલગ ટાઈમે ફર્સ્ટ ટાઈમ હોય છે. એટલે એ ટાઈમે હંમેશા ફિયર, ડાઉટ, એન્ઝાયટી આ બધું આવતું હોય છે. એને જો વ્યક્તિ પોતે રિમૂવ નહીં કરે ને તો એ રિમૂવ નહીં થાય. કે મેનિફેસ્ટેશનનો સેકન્ડ રૂલ છે કે તમે જ પોતે તમારો ઉદ્ધાર કરી શકો છો, કે તમારે એને રિમૂવ કરવા સિવાય કોઈ ઓપ્શન નથી. નાઉ ધ થર્ડ એન્ડ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ કમ્સ ઇઝ અલાઇન યોર બિહેવિયર. હવે તમારે એ વસ્તુ વિચારવાની છે કે મારે મારા બિહેવિયરની અંદર, મારા એક્શન્સમાં મારે એવા કયા કયા એક્શન લેવાના છે કે જેની અંદર હું એવા ચેન્જીસ કરું જેને કારણે આ વિઝન જે છે, જે મારું મેનિફેસ્ટેશન છે એને હું અચીવ કરી શકું. ફોર એક્ઝામ્પલ, ઘણા બધા માણસોને હું જયારે હમણાં ડિસ્કસ કરતો હોઉં છું, આજની નવી જનરેશન છે એને બહુ ઈચ્છા હોય છે કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટરને આપણે મળીએ, ચીફ મિનિસ્ટરને મળીએ, જે ડિસિઝન મેકર્સ છે એને આપણે મળીએ. બટ ધ થિંગ ઇઝ દેટ they have not clarity in their mind કે અમે કઈ રીતે કરશું. અને ધ સેકન્ડ થિંગ ઇઝ દેટ શું કામ કરશું. આ બે વસ્તુ જ્યાં સુધી મેચ નહીં કરે ત્યાં સુધી તમારું બિહેવિયર એ દિશામાં જશે નહીં, તમારું બિહેવિયર એ દિશામાં જશે નહીં, તમારું વિઝન ફુલફિલ નહીં થાય. આની પછી આવે છે ઓવરકમ ટેસ્ટ ફ્રોમ ધ યુનિવર્સ. આ ત્રણ વસ્તુ તમે જ્યારે કરો ને, જ્યારે તમે એક્શન લેવાના ચાલુ કરો ને, એટલે ટેસ્ટ યુનિવર્સ તમારી સામે ફેંકવાના ચાલુ કરશે, ચેક કરશે. ઘણા લોકોને મેં જોયા છે કે એ લોકો એવું કહેતા હોય કે અમારાથી ધ્યાન લાગતું જ નથી, અમારાથી ધ્યાન થતું જ નથી, અમારાથી યોગા થતો નથી, અમારાથી મેડિટેશન થતું નથી. તો વસ્તુ એવી છે કે એ લોકો છે ને યુનિવર્સે ફેંકેલા ટેસ્ટ છે ને એનાથી ઓવરકમ નથી થઈ શકતા, એનાથી બહાર નથી આવી શકતા. એમને આઈડિયા જ નથી આવતો કે હવે આનાથી વધારે કઈ રીતે કરવાનું. સપોઝ બુક રીડિંગ, એ પણ એક એવું મેનિફેસ્ટેશન હતું. એક ટાઈમે મેં પણ મેનિફેસ્ટ કરેલું કે હવે મારાથી વાંચન થતું નથી, હું વાંચનમાં કઈ રીતે આગળ વધીશ. તો મને પણ ઘણા બધા ટેસ્ટ યુનિવર્સે ફેંકેલા. કંટાળો આવવો, ટાઈમ ન મળવો, પછી ઘણા બધા એક્સક્યુઝ થઈ જવા, તમને એવું થાય કે ભાઈ આ વાંચીને પણ શું ફાયદો છે. સો ધોઝ આર ધ ટેસ્ટ. વન્સ યુ ઓવરકમ ઇટ, તમને એક નવી દુનિયા જોવા મળશે. એમ્બ્રેસ ગ્રેટિટ્યુડ વિથ કેવિયટ્સ. આજે કહીશ ને કે નોટ ઓલ્સો બટ ઇફ, આ જે બધી વસ્તુ છે ને એને કાઢવી પડશે. ગ્રેટિટ્યુડ કેળવવો પડશે કે ના ભાઈ ચલો આખી બુક નથી વંચાતી પણ એક પાનું તો રોજ મેં વાંચવાનું નક્કી કર્યું હતું, એક પાનું વાંચીશ. એક શ્લોક મેં વાંચવાનું નક્કી કર્યું હતું, એક શ્લોક હું વાંચીશ. એટલીસ્ટ કાંઈ નહીં કરવું તો દર રવિવારે આવા સરસ બુક ટોક થાય છે એ હું એટેન્ડ કરીશ. ચલો હું વાંચી નથી શકતો હું એટેન્ડ કરીશ. એ મારું મેનિફેસ્ટેશન છે કે હું દુનિયામાં ગમે ત્યાં હોઉં પણ હું આ એટેન્ડ કરીશ. આટલું પણ જો તમે લાવશો તો એક ગ્રેટિટ્યુડ છે અને એ ભાવના તમારે દરરોજ કેળવવાની છે. દરરોજ રાત્રે સૂતા પહેલા તમે યુનિવર્સને થેન્ક્સ યુ કહેવાનું શરૂ કરો કે ભાઈ આજે તમે જે પણ પ્રકારના ટેસ્ટ લીધા, જે પણ પ્રકારના તમે મને અનુભવ આપ્યા, એમાંથી ઘણું બધું મને શીખવા મળ્યું છે. અને એ વસ્તુ જે નેગેટિવ છે એને હું રિપીટ નહીં કરું, જે પોઝિટિવ છે એને હું આગળ વધારીશ. આ પણ એક જાતનો બહુ મોટો ગ્રેટિટ્યુડ છે. આ બહુ સિમ્પલ એક્સરસાઇઝીસ છે. જો માણસ કરશે ને તો એના જીવનની અંદર ઓટોમેટિક ચમત્કારો થવાના શરૂ થઈ જશે અને એ ખાલી એ જ ફીલ કરી શકશે. સો દેટ ઇઝ ઓલ્સો અનધર કેચ ઓફ મેનિફેસ્ટેશન. ટર્ન એનવી ઇન્ટુ ઇન્સ્પિરેશન. તમારી સાથે જેટલી પણ નેગેટિવ ઘટનાઓ બને છે એને તમે ઇન્સ્પિરેશનમાં કેળવવાનું શરૂ કરો. એટલે માણસો તમારી સામે પથ્થર ફેંકે છે, હવે બે કેચ છે, કાં તો તમે તકલીફમાં આવી જાઓ અને કાં તો એ પથ્થરનો પુલ બનાવો અને તમે એના ઉપર ચાલવાનું ચાલુ કરો. રામાયણની અંદર બહુ સરસ એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે જ્યારે રામ સેતુ બનાવવાની વાત થાય છે ત્યારે પોઈન્ટ એ છે કે ભગવાન રામ એ વસ્તુ ઉપર જ્યારે પહોંચે છે ત્યારે ભગવાન મેનિફેસ્ટ કરીને બેઠા હોય છે કે મારે સૌથી શોર્ટેસ્ટ વેમાં છે ને શ્રીલંકા પહોંચવું છે. બટ ધ થિંગ ઇઝ દેટ કે બીજો કોઈ રસ્તો જ નથી, ખાલી સમુદ્ર થ્રુ જ તમે ત્યાં સુધી જઈ શકો એમ છો. અને એ એટલો બધો આઈ એમ નોટ શ્યોર તમારામાંથી કેટલા રામ સેતુ જઈ આવ્યા છે, પણ તમે જશો તમને ખબર પડશે ત્યાં 2 થી 3 સમુદ્રનું મિલન છે. અને એ જગ્યા એવી છે ને કે ત્યાં બહુ ડાઉટફુલ છે. તમે કોઈ પણ પ્રકારનો બ્રિજ છે ને કંડક્ટ કરવો ને બહુ અઘરો છે, બહુ ડિફિકલ્ટ છે. પણ એમણે એવું વિચાર્યું કે ના યાર કોઈક એવી વસ્તુ લાવીએ કે જેના થ્રુ અહીંયાથી આ જ કન્ડિશનમાં એ સમયે એટલી એન્જિનિયરિંગ ડિફરન્ટ હશે એટલે એમણે એ સમયે પથ્થરનો પુલ બનાવ્યો અને એ લોકો ત્યાં પહોંચ્યા. 36 કિલોમીટરની અંદર ભારત અને શ્રીલંકાનું અંતર કપાઈ ગયું. સો એ જે હતું ટર્ન એનવી ઇન્ટુ ઇન્સ્પિરેશન. એમને બહુ બધા પ્રોબ્લેમ્સ આવ્યા, સમુદ્રદેવે રસ્તો નહોતો આપ્યો, ઘણા બધા ચેલેન્જીસ આવ્યા. તો એની અંદરથી પણ એમણે ટર્ન એનવી ઇન્ટુ ઇન્સ્પિરેશન કર્યું. જેટલી પણ તકલીફો હતી એને એમણે અવસરમાં બદલ્યા. And the last thing and the main thing is that trust in the universe. આ છે ને સૌથી ડિફિકલ્ટ વસ્તુ છે. સમજવામાં જેટલું ઈઝી છે ને એટલું જ ડિફિકલ્ટ છે. યુનિવર્સ છે ને એ તમને બધું જ આપવા બેઠું છે. એની માટે દરેક વસ્તુ છે ને એક ક્ષણ માત્ર છે. એની માટે કોઈ વસ્તુ એટલી મોટી કે કોઈ વસ્તુ નાની નથી.
બટ ધ થિંગ ઇઝ દેટ માણસોનો પ્રોબ્લેમ એ છે કે ટ્રસ્ટ નથી કરી શકતા, અને જો ટ્રસ્ટ કરે છે તો એ સ્ટ્રોંગ નથી હોતો. એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ટ્રસ્ટ ઇન ધ યુનિવર્સ. ઇફ યુ ટ્રસ્ટ ઇન ધ યુનિવર્સ, યુ નીડ નોટ ટુ વરી. કોર મેનિફેસ્ટેશન મેથડ્સ આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ કે આ તો આપણે વિજ્ઞાન સમજ્યા, પણ હવે એવું છે કે આપણે કઈ રીતે આ કરી શકીએ. તો સિમ્પલમાં સિમ્પલ જે વસ્તુ છે એ છે વિઝ્યુઅલાઇઝેશન. તમે વિઝ્યુઅલ કરી શકો. ફર્સ્ટ ઓફ ઓલ તમારે વિઝ્યુઅલ જ કરવું પડે. મારે આવી વસ્તુ જોવે છે, મારે આવી વસ્તુ કરવી છે, અધરવાઇઝ હું આવી વસ્તુ કરું છું. અત્યારે મેનિફેસ્ટેશન વિજ્ઞાન એવું કહે છે કે તમે જે કંઈ વિઝ્યુઅલાઇઝ કરો છો મેનિફેસ્ટેશન રિલેટેડ, તમારા વિશ રિલેટેડ, તમે એવું વિચારવાનું ચાલુ કરો કે એ વસ્તુ તમારા જીવનમાં થઈ ચૂકી છે. આ વિજ્ઞાનનો એક એક્સટેન્ડેડ વર્ઝન છે, એડવાન્સ વર્ઝન કહેવાય છે. એટલે સપોઝ માની લો કે હું વિચારું કે મારે આ પ્રકારની ગાડી જોઈએ છે, તો તમે વિઝ્યુઅલાઇઝ કરવાની શરૂઆત કરો. હું આ ગાડી લઈને આ જગ્યાએ ફરવા ગયો, હું આ ગાડી લઈને મેં આ વસ્તુ કરી. એ વિઝ્યુઅલાઇઝેશન છે ને એ વધારે સપોર્ટ કરે છે. સેકન્ડ ઇઝ જર્નલિંગ અને અફર્મેશન. દરરોજ તમે અફર્મેશન જાર બનાવી શકો છો, માર્કેટમાં મળે, જાતે તૈયાર કરી શકો છો. અફર્મેશન લખી શકો છો. દરરોજ એવું તમે નક્કી કરી શકો કે રાત્રે હું સુવા જાઉં એની પહેલા એક અફર્મેશન લખીશ. દેટ ઇઝ ઓલ્સો વર્ક્સ વેરી ગ્રેટલી. જર્નલિંગ તમે કરી શકો છો. આજના દિવસમાં શું સારી વસ્તુઓ બની, સિમ્પલ જર્નલિંગ કરો તમે. એનાથી તમને ખબર પડશે કે તમારી સાથે યુનિવર્સ કેટલી બધી સારી વસ્તુઓ દરરોજ કરી રહ્યું છે, પણ તમારું ધ્યાન નથી. તો જર્નલિંગથી છે ને એ વસ્તુ થશે. થર્ડ થિંગ ઇઝ ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ. એવરી મિનિટ, એવરી સેકન્ડ, એટલીસ્ટ ઇન અ ડે તમે જસ્ટ ગ્રેટિટ્યુડ શેર કરવાનો શરૂ કરો. યુનિવર્સને કહો કે જે વસ્તુ મારી સાથે થઈ રહી છે ને તમે મારી બાજુમાં ઊભા છો, હે પરમ શક્તિ. એનાથી મોટી કોઈ વસ્તુ જ નથી. પ્રાર્થના, અગેન અ વેરી પાવરફુલ ટૂલ. એની પછી આવે છે બિહેવિયરલ એલાઇનમેન્ટ. જે મેં પહેલા જ કીધું, આ ત્રણ વસ્તુ જો તમારી ઓકે છે, પછી તમારું એકચ્યુઅલમાં કામ શરૂ થાય. તમે એક્શન એ ડિરેક્શનમાં લેવાના શરૂ કરો. ઘણા બધા મેં માણસો જોયા છે કે જે લોકોને ઇંગ્લિશ લેંગ્વેજની અંદર બહુ તકલીફ પડતી હતી. અમે જનરલી આ વસ્તુ એને પ્રેક્ટિસ કરાવી, અમે વિઝ્યુઅલાઇઝ કરાવ્યું. ભાઈ તમે સારામાં સારું ઇંગ્લિશ બોલી શકો, તમે પહેલા બિલીવ કરો. એ થયું નહીં. એની પછીની એક્શન સમય એ ડિરેક્શનમાં લીધી ને, દે આર અ વેરી ગુડ સ્પીકર ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. સો ધીઝ આર ધ સિમ્પલ થિંગ્સ. ઘણા માણસો એટલા ઇન્ટ્રોવર્ટ હોય, એક્સ્ટ્રોવર્ટ નથી બની શકતા, ખુલીને બોલી નથી શકતા, ખુલીને વાત નથી કરી શકતા. ઘણા લોકોને એ પણ પ્રોબ્લેમ હોય. સો દેટ ઇઝ ઓલ્સો મેનિફેસ્ટેશન. યુ મેનિફેસ્ટ ઇટ કે તમે એનાથી ઓવરકમ થશો, તમે થઈ શકશો. ઓવરકમિંગ લિમિટિંગ બિલીફ્સ. ઘણી બધી એવી વસ્તુઓ છે જેના બે પ્રકારની બિલીફ લિમિટેશન આવે. એક આવે કમ્ફર્ટ ઝોન. આપણી સાથે જોડાયેલા જેટલા માણસો હોય ને, જનરલી એને આપણે કન્સલ્ટ કરીએ. એના થ્રુ આપણને લિમિટેશન્સ હોય. એક. સેકન્ડ, તમારી પોતાની લિમિટેશન પણ હોઈ શકે. માણસ પોતે જ પોતાના કમ્ફર્ટમાં હોય કે ભાઈ બસ હું આટલું જ કરીશ, મારાથી આનાથી વધારે નહીં થાય, હું એક જ રોટલી ખાઈશ, એક રોટલી કરતા વધારે તો હું ખાઈ જ નહીં શકું. ધ ઓનલી થિંગ ઇઝ દેટ ફિઝિકલ બોડી જે છે ને એની કોઈ લિમિટેશન્સ નથી. તમે એને કોઈ પણ પ્રકારે કોઈ પણ સમયે ગમે એ રીતે મોલ્ડ કરી શકો છો. પણ એના ઉપર કંટ્રોલ જે છે ને એ મેન્ટલ બોડીનો છે. એટલે તમારું માઇન્ડસેટ જો ક્લિયર છે ને તો તમે કોઈ પણ વસ્તુ કરી શકો એમ છો. લુક એટ આલ્બર્ટ આઇન્સ્ટાઈન. એને હું નક્કી કર્યું હતું કે મારે મારા બ્રેઇનને એ લેવલે લઈ જવું છે કે જ્યાં દુનિયાની કોઈ વ્યક્તિ ના લઈ ગઈ હોય. અને એ એનાથી પોસિબલ થયું કારણ કે એને એટલી એક્સરસાઇઝ આપી, એને એટલી કસરત કરી, એને એવી એવી વસ્તુઓ કરી એના બ્રેઇન સાથે કે દુનિયા અચંબામાં પડી ગઈ કે ભાઈ સામાન્ય માણસનું બ્રેઇન આનું બ્રેઇન એકચ્યુઅલી ટેસ્ટ કરો, ખબર પડે કેટલા ટકા કોણે યુઝ કર્યું છે. અને જોવાની વસ્તુ એ છે કે આ આખું વિજ્ઞાન આપણે જયારે સમજીએ છીએ મેનિફેસ્ટેશન સાયન્સ, ત્યારે નવાઈની વસ્તુ તો એ છે કે નેટફ્લિક્સ ઉપર અમે હમણાં રિસેન્ટલી મારા સને મને સજેસ્ટ કર્યું કે લુસી કરીને પિક્ચર આવ્યું છે. આઈ રિક્વેસ્ટ એવરીવન ટુ સી ધેટ મૂવી. એ પિક્ચરમાં એવું બતાવ્યું છે કે જો માણસનું દિમાગ ખરેખર 100% ઓપન થઈ જાય અને 100% માણસ એનો ઉપયોગ કરવા માંડે તો હકીકતમાં એ માણસની સાથે શું થઈ શકે. આ પિક્ચર જોવા જેવું છે. એની અંદર સ્ટેજ વાઇઝ બતાવ્યું છે કે 5% ઓપન થાય શું થાય, 10%, 20%, 30%, 40%. જેવી જેવી રીતે એનું બ્રેઇન ઓપન થતું જાય એ કઈ રીતે કામ કરે છે. ઇમેજિન કરો કે આપણી આખી જિંદગી વહી જાય છતાં પણ આપણે હાર્ડલી 1% કે મેક્સિમમ 1%ની નીચે માણસનું બ્રેઇનની જે કેપેસિટી છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો તમે વિચાર કરો કે 99% તો અનટચ જ રહી જાય ને માણસ એક્સપાયર થઈ જાય છે. એટલે એનો મતલબ એમ થયો કે આ વિજ્ઞાન કેટલું મોટું છે, મેનિફેસ્ટેશન સાયન્સ કેટલું મોટું છે. હકીકતમાં આપણું બ્રેઇન જો 100% ઓપન હોય અને આપણે મેનિફેસ્ટ કરીએ તો વિચાર કરો આપણે શું ના કરી શકીએ. એ વસ્તુ આ અહીંયા આપણને સજેસ્ટ કરે છે. અનધર થિંગ ઇઝ ધેટ કે તમે જ્યારે લિમિટની
બિલીફ જે તમારા બિલીફ છે, જે કમ્ફર્ટ છે, જે રડારમાં તમે બેરિકેડ રાખેલા છે, એનાથી તમે ઓવરકમ થાવ છો. એટલે મેઇન વસ્તુ શું આવે છે, તમારા માઇન્ડસેટને રીફ્રેમ કરવું પડે કે ભાઈ હું સવારે 4 વાગે નથી જાગી શકતો, પણ મારે જાગવાનું છે. તો માઇન્ડસેટને રીફ્રેમ કરવું પડે કે ના ભાઈ સવારે 4 વાગે મારે જાગવાનું છે, હું જાગીશ, હું જાગી શકું છું અને મારે કરવાનું જ છે. તો ઓટોમેટિક છે ને 21 દિવસ પછી એવું થશે કે તમારું માઇન્ડસેટ છે ને વિધાઉટ એલાર્મ તમને ઉઠાડી દેશે. પણ જો તમે રીફ્રેમ નહીં કરો તો વસ્તુ શું થશે, તમે લિમિટથી તો બિલીફથી તો બહાર આવી ગયા, મારે જાગવું છે, હું જાગી શકું છું. એક દિવસ હું જાગ્યો પણ એ કન્ટિન્યુ નહીં થાય કારણ કે તમે રીફ્રેમ કર્યું જ નથી. અનધર થિંગ ઇઝ દેટ ટ્રસ્ટ એન્ડ સરેન્ડર ટુ યુનિવર્સ. જે મેં પહેલા પણ કીધું, પરમ શક્તિને તમે ટ્રસ્ટ કરશો અને એને સરેન્ડર થઈ જશો, બાકીનું બધું જ કામ એ કરશે. પણ એ ઇમ્પોર્ટન્ટ અહીંયા એસ્પેક્ટ એટલું જ છે, તમે કઈ રીતે ટ્રસ્ટ અને સરેન્ડર કરો છો એના ઉપર એ કામ કરે છે. તમે 5% કરશો તો એ 5% જ રિઝલ્ટ આપશે, પણ તમે 5% કરશો પછી તમે એમ કહેશો 100% મને રિઝલ્ટ આપે, ઇટ વિલ નોટ વર્ક ઇન ધેટ વે. એન્ડ ધ લાસ્ટ પાર્ટ ઇઝ મેડિટેશન એન્ડ સેલ્ફ રિફ્લેક્શન. સાંજે બેસો, રાત્રે બેસો, સૂતા પહેલા બેસો, વિચારો. એ પણ એક જાતનું મેડિટેશન છે. અને સેલ્ફ રિફ્લેક્શન, વોટ વેન્ટ રાઈટ, વોટ વેન્ટ રોંગ અને વોટ કેન ગો વેરી ગુડ. આ 3 વસ્તુ ઉપર તમે વિચાર કરશો, ઓટોમેટિક છે ને યુનિવર્સ તમને સપોર્ટ કરશે કે તમારે કઈ વસ્તુ ક્યાં કરેક્ટ કરવાની જરૂર છે અને કઈ વસ્તુ તમે કઈ રીતે કરશો જેના થ્રુ તમે જે એક્સપેક્ટ કરો છો એ વસ્તુ તમારા જીવનમાં બને. આ છે મેનિફેસ્ટેશન વિજ્ઞાન. એઝ આઈ સેડ 11:37 એટલે 11:40 સુધી મારે સ્ટ્રેચ ઓન કરવાનું હતું. આઈ ડીડ ધેટ. આઈ એમ શ્યોર કે બહુ ફાસ્ટ નહીં ગયો હોઉં, પણ તમારા બધાના ઘણા બધા ક્વેશ્ચન હશે, ઘણી બધી વસ્તુ હશે, તો લેટ્સ ડિસ્કસ. આઈ એમ સ્ટોપિંગ શેરિંગ માય સ્ક્રીન નાઉ એન્ડ ધ ફોરમ ઇઝ ઓપન. ખૂબ ખૂબ આભાર પ્રદીપ સર. હા, Yes, ઘણી sir. મજા આવી. એવું થાય છે કે હજી કન્ટિન્યુ રાખો, મજા આવે છે. આ ટોપિક જેમ ધ્રુતિબેન, લલિત સર બધા વાતચીત કરતા હતા એ રીતે ટોપિક ઘણો રસપ્રદ છે, એટલે મજા જ આવે છે. અને આ ખાસ જોવા જઈએ તો ડેઈલી રૂટીન નો ટોપિક છે કે આનાથી આપણે હેબિચ્યુએટેડ છીએ Correct. મેનિફેસ્ટ કરવું ને બધું. હા, ઘણી બધી થિંગ્સ એવી હોય છે લાઈફમાં એમ કે આપણે કરવા માંગીએ છીએ, આપણી ખાલી એક વિશ હોય છે એમ, બટ એની પાછળ આપણે કઈ નથી કરતા, કે જે એફર્ટ્સ લેવી જોઈએ એ એફર્ટ્સ આપણી ઝીરો હોય છે. તો એટલા માટે આ ટોપિક બધાને લાગુ પડતો છે. એવું નથી કે આ કેટેગરીના લોકો કે આ એજ ગ્રુપના લોકો કે એવું કઈ નથી એમ. નાનાથી શરૂ કરીને મોટા બધા આ તો લાઈફમાં ફેસ કરેલું જ હોય. તો એવું જ આમાં એવું નથી કે લાઈક હવે આટલું છે કે હવે બોર થઈએ છીએ, બટ કન્ટિન્યુટી જ આમ જળવાઈ રહે ને તો મજા આવી જાય. તો હવે કોઈ મિત્રો, આપણી પાસે સમયની લિમિટેશન્સ છે. અધરવાઇઝ આઈ નો હા લોટ ઓફ થિંગ્સ કે જે હું હજી પણ આને કન્ટિન્યુ રાખીને મેનિફેસ્ટેશન રિલેટેડ હું શેર કરી શકું એમ છું. બટ લેટ પીપલ સ્પીક. એમાં થોડીક વધારે મજા આવશે. એટલે સાચી વાત માણસોના છે. પ્રશ્નો હશે, માણસોના એક્સપિરિયન્સ હશે, એ પણ જાણવાની મજા છે. સાચી વાત છે. અને આપણે રાજકોટમાં જયારે હવે 3 years નું ગેટ ટુગેધર રિયુનિયન કરશું ત્યારે કઈક વધારે ડેપ્થમાં કરી શકાય. તો બધાને 100%. મજા આવે. ત્યારે આપણે વર્કશોપ જેવું કરશું આ વખતે. હા, લલિતભાઈ આપણી ડેફિનેટલી. સાથે છે, એનએલપી છે, મેડિટેશન છે, એને રિલેટેડ કોઈ હા. એક્સરસાઇઝ કોઈ વસ્તુ લઈને આવશું. ધ્રુતિ છે, એને હમ. થોડી ઘણી એક્સરસાઇઝ આપશું. હા, જી અંકુરભાઈ બોલો બોલો. ધ્રુતિ મ્યૂટ. નમસ્કાર હાજી નમ્રતાબેન, અંકુરભાઈ. નમસ્કાર નમ્રતાબેન અને શોધક પરિવાર, કે તમે આટલું સરસ આયોજન કર્યું છે અને રવિવારના દિવસે એક જ્ઞાનની ગંગા વહાવીએ એવું લાગે છે આજે. અને થેન્ક યુ ધનદીપભાઈ કે તમે આટલું સારું અમને જાણવાનું મળ્યું. જનરલી રવિવારનો દિવસ એવો હોય છે કે બધા ખાઈ પીને ઊંઘ કાઢીને જ પૂરો કરતા હોય છે, બટ ફર્સ્ટ હાફમાં તમે જે આટલું સારું કર્યું છે તો લોકોને વિચારવા માટે પ્રેરિત કર્યા લાગે છે એવું લાગે છે. તો આઈ હોપ કે આજથી બધા મેનિફેસ્ટેશનનું જે છે તમે બતાવ્યા છે 7 સ્ટેપ એ ચાલુ કરે. ઓકે, હવે મારો એક પ્રશ્ન એ હતો કે મેનિફેસ્ટેશન અને કર્મ એ બેને કોઈ સંબંધ છે ખરો? કારણ કે જનરલી એવું સાંભળવામાં આવ્યું હોય છે કે આપણને આપણા કર્મનું ફળ મળતું હોય છે, હમ. બરાબર છે.
અને જે રીતે આપણે મેનિફેસ્ટેશન માટે વાત કરી તો એમાં એવું સમજવા મળ્યું છે કે આપણને જે જોઈતું હોય કે આપણે જે ઈચ્છા રાખતા હોય એ આપણે મેનિફેસ્ટ કરીને મેળવી શકીએ. તો મારો બસ પ્રશ્ન એ છે કે આ બે વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે આડકતરો કોઈ સંબંધ છે કે કશું જ નથી, કે કર્મ અલગ કામ કરે છે અને મેનિફેસ્ટ અલગ કામ કરે છે? સો મારું એવું માનવું છે કે કર્મનું જે વિજ્ઞાન છે ને 3 વિભાગમાં વહેંચાયેલું છે. પહેલું જે વિભાગ છે ને એવું છે કે પ્રારબ્ધ કર્મ કહેવામાં આવે છે, કે જે આપણે કેટલા બધા જન્મો પહેલા લઈને આવેલા છીએ એ એક્શન્સ ને આપણે કોઈ પણ એક પર્ટિક્યુલર બર્થ ની અંદર મેનિફેસ્ટ કરેલી હોય છે. કે ભાઈ એક જન્મ હતો એની અંદર મારે આ માણસને પાણી પીવડાવવાનું બાકી રહી ગયું હતું, એટલે હવે એ બે વ્યક્તિ જે છે એ ફિઝિકલ બોડીમાં નથી, એટલે એ બંને જણા નક્કી કરશે કે ભાઈ હવે આવનારા જન્મની અંદર છે ને આ પ્રકારનો સંયોગ ઉભો થશે ત્યારે એક ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થશે જેની અંદર હું આને પાણી પીવડાવીને મારું કર્મ પૂરું કરીશ. મોટા ભાગનું જે જીવન છે માણસનું એ પાછળના જે કર્મ છે એને ભોગવવા ને રિલેટેડ ચાલતું હોય છે, કારણ કે તમે એ લાઈફ એવી રીતે ચૂઝ કરેલી છે. પણ મેનિફેસ્ટેશન જે છે ને એ અહીંયા કૃષ્ણ ભગવાને જે સિદ્ધાંત કીધેલો ને એ દિશામાં ઇન્ડિકેટ કરે છે. કે સપોઝ અત્યાર સુધી મેં જે વાત કરી કર્મને રિલેટેડ કે ભાઈ પાછળનું એક કર્મ હતું, આ રીતે ફિક્સ થયેલું હતું, એ આ જ રીતે થવાનું છે. બટ અહીંયા એક કેચ છે. ભક્તિ માર્ગ લઈ લ્યો, તમે મેડિટેશનનો માર્ગ લઈ લ્યો, તમારા ફ્રૂટફુલ અલગ ડિરેક્શનના કોઈ એક્શન્સ છે એને તમે ધ્યાનમાં લઈ લો. ધોઝ થિંગ્સ આર પાર્ટ ઓફ યોર મેનિફેસ્ટેશન્સ. એ જે વસ્તુઓ છે એ કદાચ આ કર્મને નેક્સ્ટ એલિવેશન ઉપર લઈ જઈ શકે, જેની અંદર તમારા કર્મ પણ કપાઈ શકે છે, તમારે આ કર્મ પૂરા કરવાની જરૂર પણ નથી રહેતી. અધરવાઇઝ કર્મ છે એક નવું ફોર્મ ધારણ કરી શકે છે. એટલે મૂળ મુદ્દો ખાલી અહીંયા એટલો જ છે કે તમારી સામે મેનિફેસ્ટેશન એટલે કે એક ગોડલી ફિગર છે, યુનિવર્સ છે, પરમ શક્તિ છે. પોઈન્ટ એટલો છે કે તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાંથી બહાર આવી અધરવાઇઝ એ પરિસ્થિતિને કઈ રીતે બ્લિસફુલ બનાવવી એ જે વિજ્ઞાન છે મેનિફેસ્ટેશન છે. પણ મેનિફેસ્ટેશનને કારણે કર્માસ જે છે, કર્મનું જે વિજ્ઞાન છે એ એનાથી પણ વાઇડ છે, એનાથી પણ મોટું છે. એટલે કર્મનું જે વિજ્ઞાન છે ને એ પરમ શક્તિ ચલાવે છે. એટલે એ જે છે ને એ તમને કદાચ ભટકવા નહીં દે, ખોટા રસ્તે જવા નહીં દે. દેટ ઇઝ પાર્ટ ઓફ કર્મ. એટલે ધીસ ટુ થિંગ્સ આર નોટ વન કોઈન વિથ ટુ સાઇડ્સ અકોર્ડિંગ ટુ મી. આ એવી વસ્તુ છે કે કર્મનું જે વિજ્ઞાન છે એ કેવું છે કે એ ચાલક બળ છે, તમારું જીવન કઈ દિશામાં ચાલે છે એ દિશામાં પુશ કરે છે. મેનિફેસ્ટેશન જે છે ને એ વસ્તુ કહે છે કે તમારા જે કર્માસ ચાલે છે, તમે જે કર્મ કરી રહ્યા છો એ કર્મને કઈ રીતે પોઝિટિવલી તમે લઈ જઈ શકો. ચોઇસનું જે વિજ્ઞાન છે. દાખલા તરીકે અત્યારે આ મીટિંગની અંદર 11 કરતા વધારે માણસો જોઈન થયેલા છે અને ઘણા બધા બીજા માણસો સાંભળતા હશે કોઈને કોઈ રીતે, રાઈટ? કોઈને કોઈ જન્મની અંદર આ કર્મ પણ ક્યાંક બંધાયેલું છે, એટલે જ અત્યારે થયું. પણ તમે સમજજો, એવું નથી કે ખાલી આ 11 માણસ પૂરતું જ આ કર્મ બંધાયેલું. તો આ કર્મ બની શકે હજારો માણસોની વચ્ચે બંધાયેલું છે, પણ જોઈન કેટલા થયા? 11. મેં કેટલા જણાને સર્ક્યુલેટ કરી હતી આ મેસેજ, નમ્રતાએ કરી હશે, ઘણા બધાએ કરી હશે, પણ જોઈન એકચ્યુઅલી કેટલા થઈ શક્યા? 11 થયા આ સમયે. એટલે એનો મતલબ શું થયો કે યુનિવર્સે આ કર્મ પૂરું કરવા માટે તો દરેકને ઇક્વલી ચાન્સ આપ્યો, પણ બધાની પાસે ચોઇસ હતી કે મારે કરવું જ શું. એ જે છે ને આ બેની વચ્ચેની જે કડી એ મેનિફેસ્ટેશન છે. બિફોર વી ક્લોઝ, અંકુરભાઈ તમે પોતે પ્રાણિક હિલિંગમાં છો, સો પ્લીઝ યુ શેર યોર ઓન વ્યૂઝ અબાઉટ મેનિફેસ્ટેશન, બીકોઝ તમે આને બહુ સ્ટ્રોંગલી બિલીવ કરો છો, તમે પ્રાણિક હિલિંગમાં છો. અરે થેન્ક યુ ધનદીપભાઈ. એકચ્યુઅલી ધનદીપભાઈ કીધું તેમ હું એકચ્યુઅલી એનર્જી હિલિંગ પ્રેક્ટિશનર છું અને આઈ એમ અ સ્ટ્રોંગ બિલીવર ઓફ મેનિફેસ્ટેશન. કારણ કે હું ઘણા વખતથી મેનિફેસ્ટેશન ફોલો કરું છું અને મેં ઘણા બધા રિઝલ્ટ પણ મેળવ્યા છે મારા મેનિફેસ્ટેશન થ્રુ. તો મારું ને ધનદીપભાઈનું જનરલી કોન્વર્સેશન થતું રહે છે અને હું શેર કરતો રહું છું કે મારા જે મેનિફેસ્ટેશન એક્સપિરિયન્સ છે તે. ઇવન મારી જોબ છે, મારું ઘર છે, મારી કાર છે, જે કારમાં મેં અપગ્રેડ કર્યું છે, ઇવન મારા સનનું એજ્યુકેશન છે, વોટ એવર. મારી લાઈફના નાના નાના પળ પણ એવા છે કે જે મેં મેનિફેસ્ટેશન થ્રુ અચીવ કર્યા છે. તો આઈ સ્ટ્રોંગલી બિલીવ ઇન ઇટ અને હું બધાને રેકમેન્ડ કરું છું કે બધા આ મેનિફેસ્ટેશન પ્રોસેસ જે બતાવી છે એને થોરલી એને તમે ફોલો કરો. તમને ન ધારેલા રિઝલ્ટ તમને મળશે અને તમને એક્સપેક્ટ પણ નહીં હશે કે તમને આટલું બધું રિઝલ્ટ મળ્યું છે.
બટ આની સાથે જેમ સંદીપભાઈ એક મૂક્યું છે પોઈન્ટ કે ઇન્ટેન્શન, કે તમારું ઇન્ટેન્શન અને ઇન્ટેન્સિટી મેનિફેસ્ટ કરવા માટેની એ કેટલી છે ને એ બહુ મોટી મેટર કરે છે. તમે કેટલું સ્ટ્રોંગલી એની પાછળ લાગી રહ્યો છો અને કેટલું સ્ટ્રોંગલી એને ફોલો કરો છો, ઇટ મેટર્સ અ લોટ. તો હું તો મેનિફેસ્ટેશન ફોલો કરું છું, હું કરતો રહીશ અને હું બધાને કહું છું કે અમે બધા કરો. થેન્ક યુ અંકુરભાઈ. એકચ્યુઅલી આપણી આ બુક ટોક ને તો લાસ્ટ 3 years થી ચાલે છે. આપણે જ્યારે શોધક શરૂ કર્યું એના કમિંગ યરમાં જ આપણે આ બુક ટોક શરૂ કરી. ત્યારે સ્ટાર્ટિંગના આપણા વક્તા હતા ધનદીપ સર, અને પછી એટલો ગેપ જતો રહ્યો. ધનદીપ સર હતા, સૌરભ સર હતા, એ બધા સ્ટાર્ટિંગ. પણ હવે પાછું મેનિફેસ્ટેશન કહી શકાય કે પાછા આપણે બધા વક્તાઓ અત્યારે રીકન્ટિન્યુ થયા છે. લાસ્ટ ટોક આપણી સૌરભ સરની હતી, તો હવે પાછી કન્ટિન્યુટી આપણે આમાં જળવાઈ રહે. અને આ બધી ટોક એવી હોય છે કે આમ મજા આવે એમ, અને આમ ઘણી આનંદ આવે, ઘણું શીખવા પણ મળે છે. બિલકુલ. એટલે હવે નેક્સ્ટ ટાઈમ અત્યારથી તે ધ્રુતિ છે, લલિતભાઈ છે, આ બધાના તમે સેટ ઓફ રાઉન્ડ કરી જ નાખો, એટલે તમારે છે ને હવે આગળ વિચારવું જ નહીં પડે. રીયુનિયન, ઇનડાયરેક્ટ રીયુનિયન છે આ. હા, વર્ચ્યુઅલ. બિલકુલ. અનમ્યુટ કરો ધ્રુતિબેન, અનમ્યુટ કરો. એમ કહું છું કે છે ને લલિત સર ને ઇન્વોલ્વ કરો, કારણ કે લલિત સર છે ને બહુ જ બધે મેડિટેશન કરાવવા જાય છે, ફ્રી ઓફ સેવા આપે છે, બહુ બધું મોટિવેટ કરવા જાય છે લોકોને. પછી મારો વારો, સંદીપભાઈ. આપણે બધા ઈચ્છે તો આપણે મેડિટેશન ઉપર પ્રેક્ટિકલ થોડી મેડિટેશનની વાત કરી, અને મેડિટેશન શું છે અને મેડિટેશન પ્રેક્ટિકલ અનુભવ કરીએ ઓનલાઈન, ભલે ત્યાં બેઠા હોય પણ મેડિટેશન અનુભવ થઈ શકે. આઈ બીન ડુઈંગ ધીસ પ્રેક્ટિસ ફોર ધ લાસ્ટ 25 years, અને ખૂબ સરસ રીતે છે. એટલે તમને હાર્ટફુલનેસ મેડિટેશનનો પરિચય પણ કરાવડાવીએ અને આપણે વાત પણ કરીએ. ધનદીપભાઈ, આ તમે આટલી સરસમાંની વાત કરી તો અભિનંદન. અને હું બેઠા બેઠા કદાચ મેનિફેસ્ટેશન જ થયું હશે કે લાવો આજે એકદમ આમ ઓચિંતાનો સંયોગ થયો. ઓડિયન્સને મારે આ છે ને ધનદીપભાઈ, આ બુક અને લો ઓફ એટ્રેક્શન ઉપર મેં પણ થોડી પ્રમાણમાં વાતો તો કરી છે. મારે ઓડિયન્સને એક સવાલ પૂછ્યો છે, એક સર્વે, 1 મિનિટ માટે. ઇફ યુ અલાઉ મી, ધેન આઈ વુડ લવ ટુ આસ્ક ધ ક્વેશ્ચન. સર, યુ આર ઓલરેડી પરમિટેડ. યસ. અને બધા લોકોએ છે ને એક જ સેકન્ડમાં જવાબ ફટ કરતો આપી દેવાનો, એક શબ્દમાં જ આપવાનો. આપણે બધા લોકોને આપણે એક પોલ કરીએ, બરાબર? આર યુ ઓલ રેડી? સર ઇન્ક્લુડિંગ બધા જ લોકો. હું એક પ્રશ્ન પૂછું, મેં આનું સર્વે કર્યું છે અને એને આ રિલેટેડ છે. બધા જ લોકોને હું પ્રશ્ન એવો પૂછું કે દુનિયામાં સૌથી અઘરામાં અઘરી બાબત કઈ? તમારે એક શબ્દમાં કહેવાનું, સૌથી અઘરામાં અઘરી બાબત કઈ? એક જ શબ્દમાં કહેવાનું. ધ્યાન ધરવું. વેરી ગુડ ધ્રુતિબેન, બોલો. પછી બીજા? મનને કંટ્રોલ કરવું. મનને કંટ્રોલ કરો. ત્રીજું? કોઈ પણ, કિશોરભાઈ, નમ્રતાબેન, બધા લોકો. હેલો, ઈશ્વર પ્રાપ્તિ કરવી. ઈશ્વર પ્રાપ્તિ કરવી. ચલો પછી? વેરી ગુડ. ખાવા પીવા પર કંટ્રોલ કરવો. ખાવા પીવાનું કંટ્રોલ કરો. પેટીસ સામે પડી હોય ને કેમ મૂકી દેવી? પોતાની સેલ્ફમાં બિલીવ કરવું, આત્મવિશ્વાસ ખાસ તો કહી શકાય કે સેલ્ફ કોન્ફિડન્સ. ઓકે, વેરી ગુડ. હજી કમ્ફર્ટ ઝોન માંથી બહાર આવવું. કમ્ફર્ટ ઝોન માંથી બહાર આવવું. ચલો, વેરી ગુડ. હજી કોઈને કેવું હોય તો છૂટ છે. માનસીબેન, અંકુરભાઈ? પોતાની જાતને પ્રેમ કરવો. પોતાની જાતને પ્રેમ કરો. Oh, that's very nice. રાહુલ સર જોડાયેલા છે, અનમ્યુટ કરીને બોલી શકાય. રાહુલ સર વોરા. હા, મેનિફેસ્ટો ને ઇમ્પ્લિમેન્ટ કરો. ઓકે. ઋષિભાઈ શાહ. લલિત સર કેમેરા ઓન કરો. ઓકે. મેં કીધું ગુલાબી જપ્પો પહેર્યો ને, તો મેં કીધું
ના ના, એટલે તમે જો ગુલાબી જભો પહેર્યો એમાં તમે ગુલાબી માણસ પણ છો, તો બધા તમારા દર્શન કરે ને થોડું. ચલો હવે કોઈને શેર કરવું છે? હજી પણ કોઈને શેર? રિશિનભાઈ, અમિતસિંહ, હિરલબેન, કેટલા બધા લોકો જોડાયેલા છે. સૌરભ સર આજે નથી બોલી રહ્યા કઈ, અનમ્યુટ કરીને. સોરી, થોડું ટ્રાવેલિંગ સાથે સાથે એટલે ઓલું થાય. ઓકે. I have asked these questions to a lot of people in the audience. અને આ દંદીબાનો જવાબ જો આપણે એ આપ્યો જ છે, રોંડાએ આપ્યો છે, કોઈક જગ્યાએ બીજા બહુ મહાન ઓથરે આપ્યો છે, એને કોલાબરેટ કરી અને મેં પણ, જો આ જવાબ તમને બધા લોકોને એમ લાગે ને કે સાચો છે, જો એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તો મેનિફેસ્ટેશન બહુ બહુ સરળ થઈ જાય. બહુ સરળ એટલે એકદમ આમ ચપટી વાગે ને તમે એને મેનિફેસ્ટ કરી શકો. કઈ પણ વસ્તુ, કઈ પણ એનીથિંગ યુ કેન ડુ ઇટ. બરાબર, પણ આનો જવાબ જો તમને આ પ્રશ્નનો મળી જાય તો, કારણ કે અઘરી વસ્તુ તમને લાગતી હોય તમે કરવા માંડો એટલે તમારા માટે બધી વસ્તુ શક્ય બને. બરાબર, દાખલા ગ્રેટિટ્યુડ છે એ અઘરું લાગતું હોય, ઘણા લોકો થેન્ક યુ બોલે તો ગળામાં ડૂમો ભરાઈ જાય, થેન્ક યુ ન બોલી શકે કે ભાઈ મારે થેન્ક યુ કેમ કેવું, એમાં હું થેન્ક યુ કહેવાનું હોય મિત્રોમાં એમ. તો અઘરી વસ્તુ શું છે, તો તમે બધા જ લોકો મારી વાતથી કદાચ સહમત થશો કે દુનિયામાં જે અસંભવ અને અશક્ય લાગતું હોય એ મારા માટે સંભવ છે એ માનવું આ અઘરું છે. રીથિંક ઇટ. જે વસ્તુ દુનિયામાં અસંભવ છે, અશક્ય છે, થઈ શકે એમ નથી, એ મારી જોડે થઈ ગઈ છે, મેં અચીવ કરી લીધું છે, હું માનવું એક જ વસ્તુ અઘરી છે, બાકી આ બધું સહેલું છે. દાખલા તરીકે મારી બેંકમાં 5 કરોડ રૂપિયા ના હોય અને હું 5 કરોડનો વૈભવ હોય એવી રીતે જિંદગી જીવતો હોઉં, અને ધનદીપભાઈએ કીધું કે તમારે એ પ્રેઝન્ટમાં બની ચૂક્યું છે, ઇટ ઇઝ ઓલરેડી હેપન. તમે જે વિઝ્યુલાઇઝ કરો છો, મેનિફેસ્ટ કરો છો, અફર્મેટ કરો, એમાં આપણે શું કરીએ છીએ કે મારી સાથે આ બની ચૂક્યું છે, હું આનો માલિક બની ચૂક્યો છે, આ મારી સાથે થઈ ચૂક્યું છે, મને આ પ્રાપ્ત થઈ ચૂક્યું છે, અને એની તમે ફીલ કરતા. કદાચ ધનદીપભાઈ એક સરસ મનો શબ્દ વાપર્યો તો હું ભૂલતો નહોતો, એ છે ને આપણી સૌથી મહત્વની વસ્તુ ઇમોશન્સ. તમારો જે અહેસાસ છે ને, તમે જો થિંકિંગ ઘણા બધા લોકો પોઝિટિવ કરતા હોય, પણ અંદરથી એનો અહેસાસ છે ને એ પોઝિટિવ પાછો ના હોય. તમે કામ કરતા હોય પણ કામમાં ઠેબા મારી મારીને કામ કરતા હોય, અંદર તમારો અહેસાસ છે ને, અને રોંડાથી માંડીને આને પણ સરસમાની વાત કરી છે કે તમારો અહેસાસ એની સાથે કેવો જોડાયેલો છે. મારી પાસે બધી જ પરિસ્થિતિ નકારાત્મક છે, પણ આ પરિસ્થિતિમાં હું હકાર રહી અને મારી ફિલિંગ્સ છે, મારા ઇમોશન્સ છે, એને હું કાબુમાં રાખી અને હું બિલીવ કરી શકું છું કે આ મારી પાસે થઈ ગયું છે. પૈસા નથી તો પૈસા, રિલેશન નથી તો રિલેશન, ધન નથી તો જ્ઞાન નથી તો જ્ઞાન, હું કંઈ પણ માનું છું એવું તો મારા માયના પ્રમાણે થઈ શકે. સોરી, હું થોડુંક વધારે બોલી ગયો. નહીં, But, you are accurate, લલિતભાઈ. હા, અને આ વસ્તુ અઘરી છે. કેટલા લોકો માને મારી પાસે કરોડ રૂપિયા નથી, પણ એવું માનવું અને ફીલ કરવું કે હું કરોડપતિ છું. હા, મારા રિલેશન સારા નથી, એ અંદરની શાંતિ મેળવવાનો સૌથી સમક્ષ માર્ગ છે. તમે જે વાત કરી ને એ વસ્તુ થાય ને તો અંદરથી જે સુખ, આત્મસુખ જાગૃત કરવાની જે રીત છે ને, એનું પહેલું સ્ટેપ છે. અને બધા લોકોને હજી પણ એક રીથિંક કરવા જેવું, મેનિફેસ્ટ એને એકદમ ઈઝી બનાવવું હોય ને એના માટેનું અઘરામાં અઘરું સ્ટેપ બીજું એ છે. આ તો ખરેખર કરવા જેવું છે. આના સિવાય કોઈ વિકલ્પ જ નથી. આ મેં જે કીધું ને એના સિવાય વિકલ્પ. પણ સૌથી માણસની મોટી સમસ્યા શું હોય છે કે માણસ છે ને પોતે ડાઉટફુલ હોય, દરેક વસ્તુમાં શંકા કરવા ટેવાયેલો હોય. સારી વસ્તુ થાય ને, ક્યાંક માન લો કોઈ કે કંકોત્રી આપી હોય, સરસતાનું જમવાનું કન્ફર્મ હોય, તોય એને મનમાં એમ થતું હોય કે આ બધું હેમખેમ તો હશે ને. તો માણસ છે ને શંકા કરવા ટેવાયેલો છે, એટલે એને ડર અને શંકા આ બેનો સામનો કરવો પડે. અને મારું પ્રેક્ટિકલ કન્સર્ન એ છે કે તમારે ડર છે એને ભગાડવો હોય, શંકા દૂર કરવી હોય, બરાબર? તો શું કરવું? તો એના માટે સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમારે કંપની બદલવી પડે. દાખલા તરીકે આજે આ કંપનીમાં તમે બધા આવ્યા તો તમારું ડર હોય નીકળી જાય.
સાયકલ ચલાવવાનો ડર હોય તો તમે સાયકલિંગની રેસ ચાલતી હોય ત્યાં તમે જાઓ. અંગ્રેજી બોલવાની બીક લાગતી હોય તો યુ ગો ટુ ધ પીપલ વેર ધ પીપલ દે સ્પીક વેરી ઇઝીલી. તો તમે યુ ચેન્જ ધ કંપની, ચેન્જ ધ માહોલ, એન્વાયરમેન્ટ બદલો ને તો તમારો ડર નીકળે, નહીતર ના નીકળે. તમને ધંધો કરવાનો ડર લાગતો હોય તો તમે કરોડપતિ માણસો જે રોજ રિસ્ક લેતા એવા માણસોની સાથે જાઓ તો તમને કોક દી સ્પાર્ક થઈ જાય. ટ્રાવેલિંગ નો ડર લાગતો હોય તો જે ટ્રાવેલર હોય એની પાસે જાઓ તો ડર જતો રહે. અંગ્રેજીમાં બીક લાગતી હોય તો તમે અમારી પાસે આવો, ધનદીપભાઈ પાસે જાઓ કે જે લોકો, અમે ગુજરાતી લોકો છે તોય અમે સરસ બોલી શકીએ છીએ. મતલબ અમે એને મેનિફેસ્ટ કર્યું છે, ખૂબ મહેનત કરીને અચીવ કર્યું છે, તો એ થઈ શકે. ધીસ ઇઝ ધ સ્ટેપ્સ વન શુડ ટેક. એટલે ફોરેનમાં પેલી જે એક સરસ કહેવત છે ને એના જેવું છે કે ઇફ યુ સિટિંગ ઇન બિટવીન 4 billionaire, you are the fifth one. You could not be the billionaire, but surely you will be. It is by default. આગ લાગી જાય માણસ, આગ લાગી જાય બદલી જાય, નકર માણસ બદલે જ નહીં. આખી જિંદગી હોય જાય ને તોય માણસ છે ને, તમે જો 90% માણસોની હાલત છે ને ઈ છે, ખબર છે કે હું આવો છું, મારે આવું નથી થવું, આવું નથી કરવું, છતાં પણ માણસના જિંદગીમાં થાય છે. because people they are not ready to change. Exactly. થેન્ક યુ વેરી મચ. મને કોલ આવે છે, મેં એક બે વાર કોલ જવા દીધો. I am sorry, I am leaving, sir. Thank you very much, audience. Thank you, Lalit. થેન્ક યુ. Bye bye. નમ્રતા, યસ. આપણે હવેથી જો એવું કરી શકીએ તો તું વાત કરજે, જેમ કે આટલા સારા સારા વક્તાઓ છે તો એમનું સેશન 1 કલાકની બદલે જો 1.5 કલાક ચલાવી શકીએ ને તો થોડુંક છે ને ડીપમાં બુક માટેની પણ વાત થાય, ઇન્ટરેક્ટિવ. હા, થોડુંક ઇન્ટરેક્ટિવ વધુ થાય. પેલું એક આપણને આપણું ટાઈમ લિમિટ થોડુંક નડી જાય છે, કારણ કે બધા જ સારા વક્તાઓ મને હંમેશા એવું ફીલ થાય, હજી સૌરભભાઈ નું હોય, પછી પેલા અંકુરભાઈ નું હતું, આ ધનદીપભાઈ ને લલિતભાઈ જેવા તો આમ બોલો તો એમ જ થાય કે ભાઈ સાંભળ્યા જ કરીએ. ના, સાચી વાત છે. એમને પણ વાત કરવા માટે થોડુંક ટાઈમિંગ વધારે મળે, આપણને બી સારી રીતે આપણે પેલું ગ્રેસ્પિંગ કરી શકીએ અને મજા આવે એમ. ના, એ એકચ્યુઅલી છે ને આપણી ઉપર જ હોય છે કે એમાં એવી કોઈ લિમિટ નથી એમ કે સમટાઈમ્સ 12:30 આપણી લિમિટેશન્સ છે આપણને ખ્યાલ છે, પણ સામે વાળું જે વક્તા છે એમના તો મગજમાં એવું છે કે ભાઈ મારે 1 કલાકમાં જ મારું આ પ્રેઝન્ટેશન પૂરું કરવાનું છે. એટલે એમને બી થોડું મેન્ટલી પેલું રહે કે નહીં, મારી પાસે 1.5 કલાકનો સમય છે, હું બોલી શકીશ, એ વાતને સારી રીતે રજૂ કરી શકીશ. હા, ના, સાચી વાત છે. બુક લાંબી હોય ને એમને બહુ જ શોર્ટમાં આપણને સમજાવવું પડે. હા, ના, સાચી વાત છે. અને એમાં આવી રીતે કરી શકાય. અત્યારે આપણે કર્યું, ધનદીપ સરે કર્યું, લલિત સરે કર્યું, એ રીતે કે વચ્ચે ઇન્ટરેક્ટિવ કંઈક સેશન રાખીએ તો થોડોક વચ્ચે ચેન્જ બી મળી જાય. 1.5 કલાકનો સમય હોય ને તો 1/4 કલાક 50 મિનિટ જેવી બુક માટે વાત થાય ને, પાછું 5, 10, 15 મિનિટ વચ્ચે ઇન્ટરેક્શન થાય, વળી પાછું એ કન્ટિન્યુએશન ચાલે. એટલે જે સતત સાંભળવાનો સમટાઈમ્સ કોકને કંટાળો આવી જાય કે ભાઈ થોડી વાર સ્કીપ કરી દે ને પાછા જોઈન થાય, એ પણ ના થાય. એક થોડુંક છે ને લાઈવ સેશન થાય આપણી વચ્ચે. ના, શ્યોર. એટલે હવે નેક્સ્ટ ટાઈમ એવું હશે ને તો એવું કરશું કે લાઈક ધનદીપ સરનું, લલિત સરનું સારી ટોક્સ બધી આવતી હશે ને, સૌરભ સરની, તો એ બધામાં આપણે એ રીતે આખું સેટ કરી લેશું કે એવું હશે ને તો 10:30 એ સ્ટાર્ટ કરી દેશું. અધરવાઇઝ કંઈક કે ખાસ કરીને લાઈક હાઉસવાઇફ્સ છે કે એ લોકોને કદાચ આફ્ટર 12 એ લોકોને રૂટીન એડજસ્ટ થવું હોય તો એ થઈ શકે કે એવી રીતે વહેલું શરૂ કરી દેશું એવું કંઈક. આપણે તો બહુ કમ્ફર્ટ ઝોનમાં કરીએ છીએ કે ભાઈ માણસ હેન્ડ્સ ફ્રી લગાડીને આપણી વાત તો સાંભળી તો શકે છે. હું વર્ચ્યુઅલી અટેન્ડ કરી શકે. ઓફિસથી જ હેન્ડલ કરું છું, હું ક્યાં ઘરે હું છું. હા, ના, સાચી વાત છે. આપણે હેન્ડ્સ ફ્રી લગાડીને આપણે સાંભળવાનું જ છે ખાલી એમ. હા, ના, ડેફિનેટલી ઈ કરી શકાય. તમારું કઈ સજેશન? વેરી પરફેક્ટ છે. ધીસ ઇઝ વેરી નાઇસ. એટલે એ પોઈન્ટ તમારો સાચો હતો, કારણ કે શું પેલું આપણે ફ્લાયરમાં ને એમાં 11 થી 12 ની એક ફ્રેમ રાખી હતી ને, એટલે પછી મેં એ પ્રમાણે વિચાર્યું કે હું 40 મિનિટ બોલું અને 20 મિનિટ પછી હું ઓડિયન્સ માટે રાખું તો એ રીતે સેટ થાય. સે ફોર એક્ઝામ્પલ મને ખબર હોય કે 1.5 કલાક છે તો પછી હું એ પ્રમાણે સેટ કરું એમ. ના, પરફેક્ટ છે. તો નેક્સ્ટ ટાઈમ પાછી જયારે ટોક આવશે ને તો એ રીતે આપણે થોડી કન્ટિન્યુટી કરશું 12:30 સુધી. અને જ્યાં સુધી
લાઈક લોકો ઇન્ટરેક્ટ કરી શકે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ કરશું એવી કોઈ ભલે ને હું તો લિમિટેશન્સ તમને નહીં એક રાખીએ. એવું સજેશન આપું કે કોઈ પણ વક્તા છે, આ લોકો નહીં, બીજા હા કોઈ પણ છે, હા. પણ હા એવું સપોઝ સમજી લે કે ભાઈ તારે એમને જ પૂછી લેવું કે તમને 1 કલાકમાં ફાવશે કે 1.5 કલાકમાં. આપણે હા વક્તાને ના પણ ના એક શ્યોર. ચાન્સ આપીએ ને, એમને એમની વાત કેવી રીતે હા રજૂ કરવી. હા અને ડિપેન્ડ્સ ઓન હોય છે એમ કે આ બધા વક્તાઓ છે ધનદીપ સર ને એ બધા એમની તો બહુ સરસ ઇન્ટરેક્ટિવ હોય છે, બટ અમુક સ્પીકર્સ હોય છે સામેથી જ પૂછે છે કે લાઈક 20 મિનિટ્સ યા 30 મિનિટ્સ સફિશિયન્ટ છે કે લાઈક કઈ રીતે આખું ના, સેટ કરીએ. જેમને કલાકમાં ફિનિશ ડિપેન્ડ્સ કરવું ઓન છે બુક્સ ભલે એમ. કરે, એમાં હા એમના માટે હા કોઈ પેલું નથી, પણ somehow કોઈ હા સારા વક્તા હોય તો આપણે એમને સજેશન આપવું કે ભાઈ તમે 1 કલાકમાં પૂરું કરી શકશો કે 1.5 હા કલાક. પછી ભલે ને હા સવા અને કલાકમાં વાઇન્ડ અપ કરીએ એ કોઈ ઇશ્યુ નથી, પણ થોડુંક છે ને બુક માટે આપણને વધારે થોડુંક આપણે જાણી શકીએ અને લિમિટ એમને સેટ પણ ના એમની થાય. વાત હા કરવાની રજૂ કરવાની ખબર પડે. ઓલું તો એમના માઇન્ડમાં એવું ચાલે મારે કલાકમાં પૂરું કરવાનું છે. હા ના ના ડેફિનેટલી. તો નેક્સ્ટ ટાઈમ એ આપણે કરશું. પાકું. હવે કોઈ મિત્રો કઈ શેર કરવા ઈચ્છતા હોય તો કરી શકે છે. દક્ષાબેન, નિકિતાબેન એ પણ જોડાયેલા છે. નિકિતાબેન રાજ્યગુરુ સંદીપ સર ના વાઇફ છે. જી. ઓકે યસ. બીજા કોઈ મિત્રોને કઈ શેર કરવું હોય તો ડેફિનેટલી શેર કરી શકે. આઈ થિંક સૌરભભાઈ કંઈક વાત કરી રહ્યા હતા ને પછી આપણે બીજી વાતમાં હતા. સૌરભભાઈ તમે કંઈ કહેવા માંગતા હતા? નહીં નહીં, સોરી, એકચ્યુઅલી કોન્ટ્રીબ્યુટ કરવાની ઈચ્છા હતી બટ થોડું ટ્રાવેલિંગમાં છું, સો ગમે ત્યારે મારું કનેક્શન ને ઈ ઓલું છે, સો આઈ અગેન ગેટ બેક. થેન્ક યુ. બહુ સરસ વાત. નમ્રતા, મારા એક ફ્રેન્ડ છે ગિરીશભાઈ, અત્યારે આપણી સાથે છે ઓનલાઈન આમાં. એ પણ છે ને કંઈક આધ્યાત્મિક બાબતમાં સારું એવું પેલું કરે છે, એટલે હું એમને ઇન્ફોર્મ કરીશ કે ભાઈ તારો કોન્ટેક્ટ કરે, કારણ કે એ ખાસું બધું એમનું વાંચન છે, તો આપણે એમનો પણ લાભ લઈ શકશું in future. હા તો ડેફિનેટલી એમની ટોક ગોઠવી શકાય આપણે ઈ આખા ટોપિક ઉપર. ગિરીશભાઈ પંચાણી. હા, ગિરીશભાઈ પાંચાણી છે, ઓનલાઈન છે. હા, અચ્છા, છે અત્યારે આપણી ગિરીશભાઈ સાથે. કેમ છો? નમસ્તે સૌને. તો નમસ્તે. હું વ્યવસાય સાથે સંકળાયેલો છું. સાથે સાથે એક જીવન વિદ્યા જે મધ્યસ્થ દર્શન વાંગમય છે, અ તેના ઉપર આધારિત છે. તો એ સાથે બી જોડાયેલો છું. તો જે જીવનની ક્રિયા, મતલબ કે જીવનમાં આપણે અત્યારે 4.5 ક્રિયાની અંદર જીવી રહ્યા છીએ. એકચ્યુઅલી જીવનમાં 10 ક્રિયા છે. તો જે 5.5 ક્રિયા આપણે હજી જીવતા નથી, એના માટે એક અધ્યયન છે જેનું મધ્યસ્થ દર્શન કરીને એક વાંગમય એ નાગરાજજી હતા એમને લખેલું છે હ્યુમન વેલ્યુઝ ઉપર. તો એ બાબતે કામ કરી રહ્યા છીએ. રાજકોટની અંદર આત્મીય યુનિવર્સિટીની અંદર આ કાર્ય થઈ રહ્યું છે. તો આત્મીયના ઘણા બધા પ્રોફેસરો અને આત્મીય યુનિવર્સિટીની અંદર PhD સુધીનો આનો એક અભ્યાસક્રમ ડિઝાઇન થયેલો છે. અને એક અછોટીની અંદર સંસ્થા છે, અને જે દિલ્હીની અંદર હેપીનેસ કરિક્યુલમ જે દિલ્હી ગવર્મેન્ટ દ્વારા દિલ્હીની સ્કૂલોની અંદર ચાલી રહ્યું છે, એ હેપીનેસ કરિક્યુલમ આજ મધ્યસ્થ દર્શન ઉપર બનાવવામાં આવેલું છે. તો આ પર અમે કામ કરી રહ્યા છે. તો ભવિષ્યમાં જ્યારે બી ટોક હોય તો જીવન વિદ્યા એક પરિચય એક પુસ્તિકા છે, તો એના ઉપર આપણે જરૂરથી ટોક કરી શકીએ. હું આત્મીયના કોઈ બી પ્રોફેસરને એની અંદર ઇન્ક્લુડ કરીને લાવી શકું છું. ધન્યવાદ. ચોક્કસ ચોક્કસથી ગિરીશભાઈ, આ એક નવી વસ્તુ છે અને અમે બધા ઉત્સુક છીએ આ વસ્તુ જાણવા માટે. નમ્રતા, પ્લીઝ ટેક અ નોટ, અને જો પોસિબલ હોય તો અપકમિંગ જે બુક ટોક છે એ આ વિષય ઉપર રાખવામાં આવે, કારણ કે મને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો તમે વાત જે કરી ધનદીપભાઈ, ઇટ્સ ટોપિક કે. રિયલી વેરી ઇન્ટરેસ્ટિંગ, કારણ કે હું ગિરીશભાઈ જોડે ખાસા સમયથી કોન્ટેક્ટમાં છું. ખરેખર આ બધી વસ્તુ એકવાર જાણવા જેવી છે. ના ના, બહુ સરસ છે, બહુ સારી વસ્તુ છે ગિરીશભાઈ, એટલે 100% આપણે કરીએ બુક ટોક આની ઉપર કરીએ. ઓકે, શ્યોર. તો જ્યારે બી એવું સ્લોટ નક્કી થાય તો એ પહેલા મને જાણ કરજો. તો હું કોઈ બી એક વ્યક્તિ દ્વારા આ પુસ્તિકા ઉપર જેને અધ્યયન કરેલું છે ગહન, હજી હું આ યાત્રામાં નવો છું, પણ જે આ યાત્રામાં
થોડા ખાસા સમયથી આ જોડાયેલા છે એ બહુ સારી રીતે આ વસ્તુ આપણી સમક્ષ રાખી શકે એમ છે. ધન્યવાદ. બટ આની સિવાય પણ તમે તમારા વિચાર શેર કરો. આજની બુક ટોક કેવી લાગી? મેનિફેસ્ટેશન વિજ્ઞાન વિશે તમે શું કહેવા માંગશો? તમે કઈ રીતે આને યુઝ કરો છો તમારી પોતાની જિંદગીમાં? હું એકચ્યુઅલી હમણાં જ 5-10 મિનિટ પહેલા જ જોઈન થયેલો છું. Okay. હું મારા એક બીજા કાર્યમાં વ્યસ્ત હતો એટલે હું જોઈન નહોતો થઈ શક્યો. પણ લાસ્ટ 5-10 મિનિટ માટે, પણ નેક્સ્ટ ટાઈમ ચોક્કસ આપણે આગળ કંઈક કરશું સાથે મળીને. ચોક્કસ. થેન્ક યુ સો મચ. ધનદીપ સર, ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. અને જી, અને બધા શ્રોતા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે જે લોકો અત્યાર સુધી જોડાયેલા છે રવિવારના વ્યસ્ત સમયમાં. સૌ કોઈ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને ફરી એક વખત આટલી સુંદર બુક ટોક નું આયોજન કરવા બદલ ધનદીપ સર નો આભાર, કે આટલો સુંદર ટોપિક લેવા બદલ, કે જેમાં બધાને ખૂબ મજા આવી અને ઇન્ટરેક્શન વધારે થયું. અને એટલા માટે લોકોને મજા પણ આવી અને ટોપિક રિલેવન્ટ હતો. તો સૌ કોઈનો ફરી એક વખત આભાર. હવે મળીશું નેક્સ્ટ બુક ટોકમાં કોઈ એક નવા ટોપિક સાથે, કોઈ એક વક્તા સાથે. ત્યાં સુધી સૌને બાય બાય. હેપી સન્ડે. આવજો. થેન્ક યુ. બાય થેન્ક બાય યુ. બાય. બાય બાય. થેન્ક યુ ધૃતિબેન. બાય બાય. થેન્ક યુ. બાય બાય.